અરે જિજ્ઞાબેન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા હા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ સવારમાં? કઈ નહીં, દૂધ લેવા જાઉં છું. અચ્છા. હું દૂધ લઈને જાઉં, પછી ઘરે જઈને માથું ધો શાંતિથી. હા હા, તે આ દૂધ લેવા જવાનું કામ પણ તમે જ કરો છો? લે, હવે એ કામની વાત ક્યાં છે? એ તો જરૂરિયાતની વસ્તુ છે ઘરમાં, તો કરવું જ પડે. એમાં તો કઈ ચાલવાનું નથી આપણે. ના ના, એ તો બરાબર છે, એવું એ તો હોય, પણ હું તમને એમ કહું છું કે એ કામ તમે કરો છો. હવે એટલે તો બીજું કોણ કરે? કેમ, તમારા ઘરમાં તમારી દેરાણી નથી? હા, છે ને મારી દેરાણી, પણ એ બિચારી સૂતી હોય. રાત્રે દેવાભાઈ મોડા આવે ને કામ ઉપરથી, તો એ મોડી સૂવે એટલે, અને હું વહેલી સૂઈ જતી હોય તો હું વહેલી ઉઠું. તે આમ પણ મારે સવારે ચાલવું તો હોય જ થોડી વાર, તો દૂધ લઈ આવું અને ચાલી આવું છું. હે ભગવાન, એટલે તમારી દેરાણી હજુ સુધી સૂતી જ છે? હાય, એમાં શું થઈ ગયું પણ એ સૂતી હોય તો? અરે એમાં શું થઈ ગયું એટલે? અરે ઉઠી જવાનું હોય સવારમાં વહેલા, નાહી ધોઈને પૂજા કરીને પછી બેસવાનું, ઘરના કેટલા બધા કામ કરવાના. હું તો જોઉં છું કે લગભગ તમારા ઘરના કામ તમે જ કરો છો. ના ના, તમને ભૂલ થાય છે. હું ને સ્વીટી બંને મળીને સાથે જ કામ કરીએ છીએ. અરે હોય કઈ, મારી ને તમારી બારી છે ને એમ સામે જ છે, એટલે મને તો છે ને બધું તમારા ઘરનું એકદમ ચોખ્ખું દેખાય. હે કે તો હું તો જોઉં છું, જ્યારે બી હું તો તમને જોઉં ને ત્યારે તમે ક્યાંક કચરા પોતા કરતા હોય, કપડાં સૂકવતા હોય, વાસણ સાફ કરતા હો, તો તમે આટલું બધું કામ કરો છો? તમારે બીજું કંઈ કામ નથી? અમારા ઘરમાં શું ચાલે છે એ જ તમે જોવો છો? અરે બારીએ ઊભા તો જ તમે એમ કહેતા હોય ને કે તમે આ શું કામ કરો છો, એ બધી મને ખબર હોય છે, હું જોતી હોય. તો માસી, થોડુંક તમારા ઘરનું પણ ધ્યાન રાખો ને. અમારા ઘરનું ધ્યાન રાખવા તમને શું મળવાનું છે? અરે મળવાનું કંઈ નહીં, હું તો આ તારા ભલા માટે કહું છું. આ તારી દેરાણી છે ને તે બહુ માથા ભારે છે. તને એમ લાગે કે બહુ સીધી સાદી છે, પણ કંઈ સીધી સાદી નથી. તારી વાત બધે કરે છે. હું વાત કરો, શું વાત કરે છે મારી? મને એક વાત બતાવો ચાલો. અરે એમ નહીં, હવે એવી રીતે જો મને કોઈ રીતે સાંભળે ને. મારી શું વાત કરી તમે મને કહો તો મને ખબર પડે ને. હું એમ કોઈ એકાદી વાત તો મને કહો તો હા, તો પેલી તારી બેનપણી નથી શિવાની? હા, તો એની આગળ બોલતી હતી કે મારી જેઠાણી તો બધું કામ મારી પાસે જ કરાવ્યા કરે છે, એ તો એક પણ કામ કરતા જ નથી. મારે આખો દિવસ ઘરના કામ કર્યા જ કરવા પડે. કપડાં, વાસણ, કચરા, પોતા બધું મારે કરવાનું ને એ બેન તો હિંચકા પર બેસીને બસ આમ ઝૂલ્યા જ કરતા હોય. આવી બધી વાત કરતી હતી. શું વાત કરો છો? હા, કચરા પોતા એવું એને કરવું પડે, પણ હું રસોઈ કરતી હોય તો કચરા પોતા તો એને કરવા જ પડે ને. તો એ તો એમ કે રસોઈમાં હું દોડ મારી, 4 જણની તો રસોઈ બનાવી હોય, કામ કરે ને કામ કરે, પેલો 2 રોટલી ખાય, પેલો 2 રોટલી ખાય, માંડ 8 રોટલી તો કરવાની હોય મારે. પણ મારે કેટલું બધું કામ કરવાનું હોય, કચરા પોતા, કપડાં, વાસણ બધું મારી પાસે કરાવે એવું કહેતી હતી. ના હવે એ તો ખોટું બોલતી હશે. આ જમીને વાસણ પણ 2 ટાઈમ હું જ ઉટકું છું. આ સવારે, બપોરે, સાંજે, રોંઢે એ પણ હું જ રસોઈ બનાવું છું. પછી કપડાં હકેલું છું, કપડાની ઇસ્ત્રી હું કરું, એ કચરા પોતા કરે, અને જમીને પાછા રહોડું ને એવું સાફ કરે ને કપડાં ધોવે છે. કપડાં તો વધારે મશીનમાં જ ધોવાના હોય અમારે. તો એ ખોટું બોલતી હશે. તો મશીનમાં જ ધોવાના, તો પણ એ કહેતી હતી કે મારે તો કપડામાં પણ મારે જાતે જ ધોવાના છે. મારી જેઠાણી તો મને કંઈ કામ કરવા લાગતી નથી. જેઠાણી પણ હું બતાવે છે એનું બધું, એવું બધી વાત કરતી હતી. જો આ તો મને છે ને ભાઈ તારી દયા આવી એટલે મેં તો તને કીધું કે એક તો તું રહી બહુ ભોળી. હા, હું તને તો જાણું બહુ સારી રીતે, બહુ ભોળી છે તું, બધાની વાતમાં આવી જાય છે. કંઈ વાંધો નહીં, મારી વાતો કરે છે ને અને એમ કહે છે ને કામ નથી કરતી. હવે જોઈ લ્યો, એક કામ ના કરું, બધા કામ એની પાસે કરાવું, કામ જ ના આડું. મારી હાડી, એક તો હું બધા કામ કરું તો પણ પાછું આવું કહે છે કે હું કંઈ કામ નથી કરતી. આવું થોડું હાલે માસી? સાચું કોણ માસી? હા, થેન્ક યુ સો મચ, હા, કે તમે મને બધી વાત કરી દીધી. બાકી તો હું તો ગાંડાની જેમ ઢહડા કરત, અને મારી ગણતરી તો ગાંડામાં જ થાત ને. હા, તો વળી બધા એમ જ કહે છે કે આ જીજ્ઞા વહુ તો નીચે બેસવા આવતી જ નથી. બધા અહીંયા બેઠેલા હોય છે, પણ એ તો આખો દિવસ કામ કર્યા કરતી હોય છે. જ્યારે તારી દેરાણી છે ને, કેમ દેવેનભાઈ સાથે કેવી ફરવા જાય છે બાઇક પર બેસીને, મેં તો તને કોઈ દિવસ જોઈ નથી તારા વર સાથે બેસીને ફરવા જતા. હવે જોવો ને, હવે હું પણ જઈશ. આ તો મને અત્યાર સુધી એવું હતું કે ના બિચારી નાની છે ને તો ભલે એ હરતી ફરતી, એના હરવા ફરવાના દિવસો છે, પણ મને નથી ખબર કે એ 1.5 ફૂટની આવી નીકળશે. મુખ મેં રામ ઓર બગલ મેં છુરી. મારી મોઢે તો મોટી બેન, દીદી, ભાભી એવું કરતી હતી, અને વાહેથી મારી જ કાપે છે એ.
જો આ તો તારા સાસુ નથી ને ભાઈ, એટલે મારે તને બધું કહેવું પડે કે તારી દેરાણી આવી રીતની વાત કરે છે ને આવું કરે છે. બાકી મારે હું તો કંઈ કોઈ આવી બધી પંચાયતમાં પડતી નથી ક્યારેય પણ. હું તો ઘરમાં જાઉં, મારું હું ભલી ને મારો ભગવાન ભલો, બસ જો ભગવાનની માળા કર્યા કરતી હોઉં. પણ બધું જે દેખાય ને તે મારાથી સહન નથી થતું, એટલા માટે મેં તને કીધું. તો હવે જઈને છે ને તે તારી દેરાણીને જરા સમજાવી દે બરાબર, અને તારા વરને પણ સમજાવજે કે આખો દિવસ હું શું કામ કર્યા કરું. અને જો નહીં માને ને તો પછી બંને જણાએ અલગ થઈ જવાનું. સમજાવવાની શું કરો? આડે ઘરે જાવ ને વાટ જ લો એની તો, અને હું કહી દઈશ કે મને આ મનીષા માસીએ બધી સાચી વાત કરી દીધી છે અરે ના, કે ના, ના. તું બાર હું વાત કરે છે મારી. મારું નામ નહીં દેતી. કા પણ ના, તો એ મારી પાસે પુરાવા તો માગશે જ ને કે પ્રૂફ આપો તમને કોણે કે તમારે કેવા થાય ને પણ ત્યારે તમે ફરતા નહીં હોય, તમે ઊભા રહેજો. હા અરે એમ કહેવાનું કે સોસાયટીમાં બધા વાત કરે છે બધા એને, જો, એવું કહી દેવાનું. એવું કહું ને તો કોઈ પછી મારા ઘરના મારી વાત ન માને. મારા ઘરવાળા તો એમ જ કહે કે તને જેણે કીધું હોય ને એનું નામ દે તું મને. જો છે ને તો બધું સોસાયટી વાળાનું નામ દઈ દેવાનું, મારું નામ નહીં દેતી જરા પણ. સાચી વાત છે. આમ તો તમારું નામ આપે ને તમારી યાર બાંધવા આવશે પાછી. હા. ઈ છે તો ખરી જ, પેટમાં કેટલું પાપ રાખીને બેઠી. કઈ વાંધો નહીં માસી, હું પેલા દૂધ લઈ આવું જા 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 અને જલ્દી જા. જોવો પછી એનો વારો લઉં હા છું. હા. ક્યારનો મંગાવું છું નાસ્તો ચા, હજી ડલને જ થાય. એને તો જ્યારે હોય ત્યારે પોતાની જ મનમાની હલાવી છે, અને જેમ ફાવે એમ બોયલા કરવું છે તો એના મનમાં સમજતી શું હોય છે ઈ. નાની છે તો નાની થઈને રહીને મારી સામે લપ કરવા આવી જાય. હું થયું હવારમાં આ હેર ડ્રાયર નથી માર્યું, હજી વાળે ભીના છે. મેં ચા નાસ્તો મંગાવ્યો હતો અને તું શબ્દોનો ભંડાર લઈને આવી ગઈ. હા તો શું કરું, હજી તો નાહીને બહાર નીકળી નથી ને ડાયરેક્ટ મારી યાર બાંધવા માંડી, જેમ ફાવે એમ મને બોલવા માંડી. તો એના મનમાં એ સમજે છે હું સ્વીટી. ઈ તારી યાર ઝઘડો કર્યો. હા મને કે લે કે ભાભી તમે ભમરો લઈને આવી ગયા. ઈ કે ભમરો લઈને? ઈ વળી હું ભમરો લઈને આવ્યા? ઈ હું બહુ વાયડી છું, હું ઘરમાં મારું જ હલાવું છું, એનો કહેવાનો મતલબ એવો છે. હવે બોલી જાય, હવે કંઈક નોકરીએ જાય છે ને તે આડાવડું બોલતા હોય, થોડું ઘણું ગુસ્સો હોય બહારનો, આમ મગજમાં આવી ગયું હોય, બે શબ્દ કહી દે તો ફેર હું પડી જાય એમ કે. મારા હાટુ નોકરી ઉપર જાય છે, હા. નવી નવાઈની નોકરી કરે છે ઈ. અરે કાંઈ વાંધો નહીં, બોલી જાય તો મોટી છો, માફ કરી દેવાનું. એ જ કહું છું, હું મોટી છું, જેઠાણી છું, આ ઘરની મોટી વહુ છું, અને મારા સામું જેમ ફાવે એમ બોલે ને એ નો હાલે. થોડીક તો મારી મર્યાદા રાખવી જોઈએ ને. તમારે છે ને એને સમજાવ્યું હોય ને તો સમજાવી દેજો, બાકી પછી મારા જેવી ભૂંડી કોઈ નથી. હા હા, મને ખબર છે તારા જેવું કોઈ નથી, એકદમ મસ્ત દેખાશો, અને ભૂંડી તો કોઈ ન હોય. હા તારા જેવી આજુબાજુમાં મેં જોયું, તારી જેવી કોઈ નથી, સમજદાર. સાચું, આપણે અહીંયા રહેવા. જો હવારમાં છે ને ઓલીએ મારો દી બગાડ્યો, તમે મારો દી બગાડવા ન આવતા, ના, ના. બાકી મજા નહીં આવે, તાંડવ મચી જાય આજે હું સિંહજીનું ઘરમાં. હું આવ્યો નથી, આપણે હારે જ છીએ પહેલેથી. ખોટી મગજની ક્યાં. હું કહું છોડ ને, હવે બોલી ગયું હોય, બીજી વાર આપણે ધ્યાન રાખશું. હું એને કહી દે. એમ નો હાલે, એનાથી બોલાણું કેમ મને? ઈ મને કહીને હું કામ જાય? આજકાલની પૈણીને આવેલી ઈ મને કહીને જાય? હું આટલા વર્ષથી પૈણીને આવી છું, આ કોઈથી મમ્મી પપ્પાએ પણ મને નથી કીધું, અને ઈ મને બોલીને જાય એટલે? આ હાસી વાત છે તારી, એની હિંમત કેમ હાલે કે આ તારી સામે બોલવાની? હું તમારી હિંમત નથી તો એની હિંમત કેમ થાય છે મારી સામે બોલવાની? હું એમ કહું છું. હા. મારો ધણી જો મને કઈ ના કહી શકતો હોય તો ઈ મારી દેરાણી મને શું કહે? હાચી વાત છે તારી, હોય 100%. જો મારી હિંમત ન હાલતી હોય તો બીજાની મજાલ છે કે તારી સામે એક શબ્દ ઈ કાઢીએ કે હું વાત કરીશ એની હારે. હા તો બીટી. બસ કેજો હા, હા. એને કે હું નથી તમારી જેઠાણી સામે બોલ્યો આટલા વર્ષમાં કોઈ હા, દી. એમ. ઈ જેમ કહે ને એમ હું કર્યો, તો એને કે તું હું કામ એની સામે બોલવા ગઈ? એને કહીએ ખબર નથી પડતી? એને કહીએ હા, હા. એનો કઈક મોભો છે આ ઘરમાં, હું થોડુંક કહી તો દઉં. માનપાન રાખવું જોઈએ ને. કહી દે હું તું તારે હું કહી દે કે તમારા જેઠાણી મને એમ કહે ને કે રાતને દિવસ કહેવાનો તો દિવસ, દિવસને રાત કહેવાની તો રાત, દિવસે તારા દેખાય છે આ પાડવાની, એમ જ તે હાલવું જોઈએ. અને આમે તે આ ઘરમાં તું મોટી છો એટલે તું કેમ થાવું જ પડે, હું કામ ન થાય? વ્યવહારની વાત છે ને, મોટી છો તું. હા એ જ ને, તો મને પછી? એ જ દુઃખ લાગ્યું. એટલે 1.5 ફૂટ મારી હાડી મને હવારમાં બોલી ગઈ. 1.5 ફૂટ? સારું કર્યું તે એવું કીધું તે, મારથી તો કહેવાય જ નહીં, એવું બહુ થાય ને. આજે આસુ બહુ છે તમારી લખણ ખોટી, લખણની પૂરી.
અલીગઢની. એમ કહેવત છે અલીગઢનો છો એ. હા એટલે અને નો હોય એવું મગજની બહાર હોય ને એવું જ સમજવું હુજે. અલીગઢનું લ્યો કાંઈ નથી ગામનું નામ લઈને બેસી ગયા. અલીગઢ સિટી તમારામાં મને લાગે આ તમે જઈને તમારા માં નાખતા જ ભૂલી ગયા છે કાં તો હરખાઈ ગયા છે ઠૂહીને તમારામાં નાખી દીધું ને આમાં ગાંગડા રહી ગયા. આમાં હા ઓલું પેલા દેશી મીઠું આવતું ને મારા વખતમાં તો દેશી જ હતું. આપણે આ દળેલું ન આવતું. હું એટલે ગાંગડા રહી ગયા એ પાકું છે ને. પાકું વધી ગયેલું છે મારામાં. બાકી ઘટે તો નહીં જ. અને જો ઘટતું હોય ને તો તારા આવ્યા પછી તો પૂરેપૂરું થઈ ગયું છે. તો પછી કેટલા તમે ભાગ્યશાળી કે હું આવી પછી તમારામાં મીઠું પણ પૂરેપૂરું ઉમેરાયું. સાચી વાત છે. તું આવ્યા પછી તો મારા ભાઈ ગામ હવે હાવ ફૂટી ગયા. અરે ભાઈ મારા જેવા કોઈના નથી. અરે તમારા ખરાબ ભાઈ ગતા નહીં ફૂટી ગયા ને હારા ભાઈ ગતા નહીં હંધાઈ ગયા તમારા. બાકી જો કે આ ખુલી ગયા એમ કહો ખુલી ગયા. મારા ભાઈ ખુલી ગયા તું મારી જીવનમાં આવીને પછી. એ તો ખુલી જ જાય ને. હું ઘરની લક્ષ્મી છું. ડ્રાયર નથી મારું વાળમાં. મારું હતું મારે ડ્રાયર પણ આ સ્વીટી આવીને હવારમાં હાવ દીની પથ્થારી ફેરવી નાખી મારા. આપણે પથારી હંકેલ લઈને પાછી બહુ ગુસ્સો ન કરે આખો દિવસ ખરાબ જાય. પણ એમ નહીં એના મનમાં સમજે હું જ્યારે હોય ત્યારે મને જેમ ભાવે એમ બોલ્યા કરે એટલે હવે નહીં બોલે વાતચીત કરશું. દેવાને કહેશું ન કરે એની યાર વાત કરશું બરાબર. એટલે હવારમાં આમ જો મગજ શાંત. દેવા ભાઈનું ક્યાં હાલે છે આ તમે એવા હારા છો કે હું તમારી બધી વાતને માનું છું. બાકી દેવા ભાઈનું તો કાંઈ બિચારી સ્વીટી ઓલે આ બિચારા દેવા ભાઈનું તો સ્વીટી સામું કાંઈ પાલી નથી હાલતી. સાચી વાત છે તારી. જેમ દેવા ભાઈ નચવે ને એમ નાચે છે. સાચી વાત છે તારી. મારું તો હું કહું ને એમ જ તું કરશો આ ઘરમાં વાત જવા દે. અને દેવો હું તો કહું હાવ બાયલો છે. હવે હાવ બાયલો. બાયું કેમ કરાય જ નહીં. અને લગ્ન પછી તો ખાસ આ લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી બાયું કેમ કરે ને તો હાલે. કારણ કે આપણે ઘરમાં લાવવાની હોય કે નહીં. આ મારે આપણા બેના લગ્ન છે. એક આ કોણ મેસેજ કરતું હોય છે જેમાં ખબર નહીં પડતી કે મારો મગજ ન ઠેકાણો તો મેસેજ નહીં કરવાના મને. તારો ભાઈ છે નવરો રહ્યો ને ફોન કર્યા કરે મેસેજ કર્યા કરે. એ તો મને યાદ કરે એની બેનને કે મારી બેનને હું ફોન કરું મેસેજ કરું મારી બેન શું કરતી છે. બાકી તો ક્યાં ઘરમાં કોઈને મારી પડી જ છે. એક મારા પિયરવાળા જ હારા છે કે જેને મારું પેટમાં બળે છે અને મારી પર દયા ખાય છે. પેટમાં બળે જ ને એને ખબર હોય કે કઈ દિશામાં વાવાઝોડું હાલે છે. એક જ દિશામાં ઉડે છે વાવાઝોડું. હા વાવાઝોડા જ બધા ભેગા થયા છે આયા મહેન્દ્રની દિશા તરફ. હા એટલે મહેન્દ્રને હાચવીને બેઠી વાવાઝોડું મહેન્દ્રના ઘરને. મહેન્દ્ર છે ને મહેન્દ્રના ઘરને ને મહેન્દ્રને હાચવીને બેઠી હું. પોતાની આ તમે અંદર બધાય વાવાઝોડા છો. આખું તુફાન સમેટીને બેઠો છે બરાબર. એટલે હવે પેલી એ મારી હવાર બગાડી તમે મારી હવાર ના બગાડતા હો હવે. હવારની હું તો તારો દિવસ સુધારવા માંગુ છું. મસ્ત ચા નાસ્તો લઈ આવી હોત ને તો આપણે બે બેઠા બેઠા મસ્ત ચાની ચુસ્કી મારતા અને મીઠી મીઠી વાતો કરે. કે તમારી સ્વીટી વહુને અને છેલ્લી પહેલી વાર કહી દઉં છું એને છે ને મહેરબાની કરીને સમજાઈ દેજો બાકી મારા કરતા ભૂલ કોઈ નહીં થાય. હારું છું ભગવાને હાથ આપ્યા હે નકર આ તો મોઢું તોડી નાખે. માળીની જીભડી તો જો હે ભગવાન. અરે 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 જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તું? બસ એકદમ મજામાં. તમે કયો? અરે હું તો એકદમ મજામાં છું. આખો દિવસ આમ ફરતી હોઉં ને એટલે મને તો મજા જ આવે. બોલ. એક જ કામ કા તમારું આખો દી ફરવાનું? હા તો આપણે હું બીજું કામ કરવાનું. ઘરની અંદર બધા કામ કરવાવાળા કામ કરી જાય એટલે આપણે શાંતિથી આમથી આમ આમથી આમ બીજું કંઈ કામ મળે નહીં એટલે આપણે કરવું પડે. બીજું તો શું. હવે જો હું મંદિરે જઈને આવી મંદિરેથી મને પેલા પુષ્પાબેન મળે એટલે મને કહે તમે મારા ઘરે આવો એટલે હવે હું એના ઘરે જાઉં છું હમણાં બધું જોવા માટે કે એનું ઘર કેવું છે કેવી રીતનું છે એ બધું જોવા માટે જાઉં છું. એવી પણ પંચાયત તમારે શું હોય છે? એવું હોય એવું તમારે ક્યાં રહેવા જાવું ત્યાં? એટલે પંચાયત થોડી કરું છું હું કંઈ. મને બોલાવેલા છે એટલે હું જાઉં છું. હું કંઈ એમને કોઈના ઘરે નથી જતી. હા કહી દઉં તને. પણ મારે તને એક વાત કેવી છે સાંભળજે હા બરાબર. અરે આ તારી જેઠાણી ખરી કે નહીં શું નામ એનું? હા જીજ્ઞા જીજ્ઞા જીજ્ઞા. હે એ તો તારા વિશે કેટલું બધું ખરાબ બોલે. મારી વિશે અને મારા જેઠાણી ખરાબ બોલે એમ? હા શું વાત કરો છો? અમે બંને તો સગી બહેનો જેમ રહીએ છીએ. હવે સગી બહેનોની રહેવા દે ને. હવે તને બધી બહુ ખબર તેમાં તો મને નો ખબર હોય તો કોને હોય? અમે બંને એક ઘરમાં રહીએ છીએ તો અમને જ ખબર હોય ને. હા તે બધું ઘરમાં તો આમ બધું તને સારું સારું જ બતાવતી હશે પણ આમ બધી આ સોસાયટી છે ને આપણી પેલા એની બેલી બેનપણી નથી ત્યાં આગળ પેલી રહે છે શિવાની
એની સાથે બધી વાત બહુ કરતી હતી તારા વિશે કે મારી જે દેરાણી તો સાવ આવી જ છે, આખો દિવસ કંઈ કામ જ નહીં કરે, બધું કામ મારે જ કરવું પડે, એવું બધું બોલતી હતી તારા વિશે. જે હોય મૂકો ને, આ બધી વાત તમારે મને કહીને શું મતલબ હોય? તો તને નહીં કહું તો કોને કહું? તું એની દેરાણી છે કે નથી? આ જો બધી જેઠાણીઓ છે ને તે આવી જોઈ, આપણે એ લોકોથી સાચવીને રહેવાનું. કેમ તમારી જેઠાણી એવી હતી? મારી ક્યાં વાત કરે છે? મારું તો પતી ગયું હવે જીવન, હવે તો તારું બાકી છે ને. આ બધું તારી સાથે આટલી બધી મગજમારી કરે છે, તારા વર વિશે બોલે છે, તારા વિશે બોલે છે. વર વિશે? હા, એમની વિશે શું વાત કરી? અરે બધી આ જ બધી પંચાયત, બીજું તો શું હવે. અચ્છા, હા, પણ આ ભાભી મારી સાથે તો બહુ વ્યવસ્થિત વર્તન કરે છે, તો પછી આ બધું? આવા લોકો છે ને તે આવા જોઈ, સમજી તું? આમ તારી મોડે તો આમ એકદમ મીઠી મીઠી થતી હશે, નથી થતી? તો તું બહુ ડાઈ છે સ્વીટી, કેટલું બધું કામ કરે છે, આમ તેમ ફલાણું ઢીકણું કરે છે કે નથી કરતી? પણ તારે છે ને બહાર જોવા આવવાની જરૂર છે. પૂછ, જા જઈને પેલી શિવાનીને સાંભળજે કોઈક વખત, બહુ જ બોલે છે તારા માટે. મારાથી તો સંભળાય નહીં ભાઈ આ બધું, કે આટલું બધું કામ કરે બિચારી સ્વીટી અને એની માટે આવું બધું બોલે છે જીજ્ઞા. પણ શું થાય હવે, તને જો નહીં હોય તો હું પણ તો શું કરી શકું હવે? ખબર નહીં કેમ પણ મને આ તમારી વાત ઉપર જરાય વિશ્વાસ આવતો નથી. જો વિશ્વાસ કરવો નહીં કરવો એ તારા હાથની વાત છે. આ તો જે સાચી હકીકત છે એ મેં તને કીધી. હવે તું જાણે ને તારા ઘરમાં બધા જાણે, મારે શું? હું તો આ હમણાં ચાલી જઈશ. આ તો તારા ભલા માટે કહું છું હું તને, કે આવું આવું કરે છે આ તારી જેઠાણી તારી સાથે. મોઢા પર તો બહુ જ મીઠી બને, બહુ જ મીઠી બને, પાછળ છે ને તો બહુ જ બોલે છે તારા વિશે. સારું, જો એવું થશે ને તો હું ભાભી સાથે આ વિષય ઉપર જરૂર વાત કરીશ, કે એને આટલી સારી રીતના હું રાખું છું, મોટી બેન જેમ, એમ છતાં એણે મારી આવી ખરાબ વાતો કરવાની શું જરૂર છે? અરે હું તો તને કહું છું કે દેવેનને પણ વાત કરજે, તારા વરને. હા, બેસીને વાત કરજો તમે બંને જણાને. પછી છે ને એવું લાગે ને આમ તો ઘરમાંથી અલગ થઈ જવાનું. અલગ શું કામ અમે થઈએ? ખાવું હોય તો એ થાય, એ ઘરમાં પૂરેપૂરો હક અમારો છે, ખાઈ થોડી એને એકનું છે. હા, એ વાત બી સાચી. હા, કે તમે લોકો શું કામ જુદા થાવ? તારે તો એ લોકોને જ કહેવાનું કે જુદા થઈ જાઓ, જુદા થઈ જાઓ, મારે તમારા સાથે રહેવું જ નથી, એવું બધું કહી દેવાનું તારે. હા, હવે હમણાં ઘરે જાઉં ને એટલી વાત છે, કોણે ક્યાં કાન ભંભેરા છે ને ખબર પડે. હા, ને જો ભૂલે ચૂકે પણ છે ને મારું નામ નહીં દેતી. હા, નહીં તો આ છે ને આ તો બધો ભાઈ આપણે તો હવે ભલાઈનો જમાનો રહ્યો જ નથી. કેમ આપણે તમે તો ખોટા છો તો તમારું નામ ન દો? ના, તમે કીધું છે ને સાચું હશે તો વાંધો નહીં, તમારું કહેવામાં શું વાંધો આવે? અરે તું એમ ડાયરેક્ટ મારું નામ નહીં દેતી, આમ આડકતરી રીતે પૂછજે એને કે હે ભાભી તમે શું વાત કરો દરરોજ શિવાની સાથે, એવું બધું પૂછવાનું, એવી રીતે પૂછવાનું. કંઈ આવડતું જ નથી તને તો, એટલે જ તારા વિશે આટલું બધું બોલી જાય છે. સારું, નહીં દઉં તમારું નામ, પણ વાત તો આજે હું કરીને જ રહીશ, એટલે ખબર તો પડે કે એમના મનમાં મારી વિશે હું ઝેર ભર્યા છે. પૂછી જ લેજે બધું, અને દેવેનને વાત કરજે કે આવી રીતનું કરે છે આ તમારા ભાભી, મારા વિશે ગમે તેમ બોલે છે. હું આટલું કામ કરું છું ઘરની અંદર તો પણ મારી સાથે આવી રીતે વર્તન કરે છે. બિચારી તું કેટલું બધું કામ, હું તો જોઉં જ તને કેટલું કામ કરતી હોય છે તે. તું બધું જોઉં છું મારી બારીમાંથી. તમારું ઘર તો મને બેઠું દેખાય, દેખાય કે નહીં? હું તો બધું બેઠું આમ જોઉં તો મને તો બધું દેખાય. પછી મેં કીધું ભાઈ હવે તું મને ક્યારેક મળે એકલી તો હું તને કહું, પણ એવો કોઈ મોકો મળતો નહીં હતો મને. હવે આજે મને મોકો મળી ગયો ને એટલે મેં તને કહી જ નાખ્યું આજે બધું. તો જા જલ્દી અને તારી છે ને પેલી જેઠાણી સાથે વાત કર, અને નહીં માને ને તો દેવેનને કહેજે તારા વરને કે આ લોકોને છે ને અહીંયાથી અલગ કરી દો, ભાગ પાડી દો બધાના, એટલે તું તારા રસ્તે ને એના રસ્તે, તું પણ સુખી ને એ પણ સુખી. સમજી ગઈ? હા, બધી વાત સમજાય છે, પણ હજી આ વાતની મને ફોડ તો પાડવા દો, પછી ખબર પડશે કે કોના રસ્તા અલગ થાય છે. હા હા, જા જઈને કર. મને પેલા હા આવી આવી પુષ્પાબેન આવી, જો મને પેલા પુષ્પાબેન બોલાવે છે એટલે હું જાઉં છું. કામે જવાનું મોડું થાય છે ને આંખે હેરાન દેવે? કરે છે. હા, હે દે ઓ આટલી લાલ આંખ. હા, બાધે છે કોક બીજું મારી યાર, આંખ તમારી કા લાલ થઈ ગઈ? બસ હોકો વાગી ગયો છે, ખબર નહીં કેમ અત્યારે દુખે છે લાલ લાલ. હવે છે ને હાથ તમારા નીચા રાખો ને, જોવા દો તો મને. આંખ ખોલો. અરે રે આમ જો, આ તમે છે ને ઓલા આઈ ડ્રોપ્સ છે ને એ નાખ્યા જ નહીં હોય, ક્યાં ના રાખ્યા તમે બહાર? પણ મને એમ કે મટી જશે, તો વધતું જાય છે. હવે એ બધી વાત મૂકીએ. હા. હું એટલી છે ને ગુસ્સામાં છું ને કે વાત જવા દ્યો ને. તને એનો ગુસ્સો છે?
હું કરું? હા, ઘરની વહુની કોઈ માન અને મર્યાદા જ નથી. મારી વાતો બહાર આખી સોસાયટીમાં ઊંધી જતી ફરે છે. અને ઈ કોણ કરે છે ખબર? કઈ વાતો પણ કે હું ઘરમાં સરખી રીતના કામ નથી કરતી, તમારું માન નથી રાખતી. હા, ઘરમાં બધારે હું ઝઘડા કરું છું. આવું વળી કોણ કહેવા વાળું છે? એટલું બધું નવરું કોણ થઈ ગયું? આ તમારા ભાભી હો ને, તમારા ભાભી આખા ગામમાં જઈને મને છે ને હા બદનામ કરવાના કામ કરે છે. મસ્તી કરશો ને? દેવાના એક આંખ આવી થઈ ગયો, હું છો કઈ રેવા દો ને તમે. એટલે આવું બધું ભાભી કહે છે એમ? હા, એટલે હવે તમારે ભાભીને કઈ બે શબ્દ કહેવાના કે નથી કહેવાના થતા? હું કહેવાના પણ તું કાંઈક જોઈ વિચારીને તો બોલ. આ આખા એપાર્ટમેન્ટમાં આખી સોસાયટીમાં જ્યાં પૂછો ને તું તારે જ્યાં પૂછવું હોય ત્યાં પૂછી લે, ભાભીનો કોઈ વાક તો કાઢે. અને તું એમ કહેશો કે આપણા જ ભાભી આપણા ઘરના મેમ્બરનું કાંઈક બોલે છે બીજે એમ, અને તારું કાંઈક બોલે છે. મારું કીધું હોય ને તો જ મેં કંઈક તમને આ ફરિયાદ કરી હોય. અને હું કઈ ગાંડી છું? હે, મને અડધા આટા છે કે ઉપલો માળ ખાલી છે કે મને ખબર જ ના રહે? મારી વાત સાંભળ જો સ્વીટી, તારે એક વાત કહી દઉં કે ભાભી બહારના કોઈનું નુકસાન નથી પહોંચાડતા તો આપણા ઘરનામાં ક્યાંથી નુકસાન પહોંચાડી શકે? તમે મારા પતિ છો હે, તો પછી સાઈડ એની કેમ લ્યો છો? હા, કઈ આજ દિવસ સુધી કીધું કોઈ દિવસ મેં તમને? હે, અરે તું તો હમણાં 3 વર્ષથી મારી વાઈફ છો અને ભાભી તો મારા 5-7 વર્ષથી છે. સારું તે મને ડિવોર્સ દઈ દ્યો ને. આટલો બધો ભાભી ઉપર જ વિશ્વાસ હોય ને તો કેમ કે મને મારી બાર બદનામી થાય ને નહીં પોહાય. અરે એટલે કહેવા એમ માંગુ છું કે અત્યાર સુધી તમે કેમ કાંઈ કીધું નહીં? હે, એટલે અત્યાર સુધી કીધું નહીં એટલે અત્યાર સુધી તો તમારે બેને આવું કાંઈ હતું નહીં. તારી વાત ઓલી કરે, ઓલી વાત ઓલી કરે. આ અચાનક ક્યાંથી આવ્યું? એ જ વસ્તુ જઈને જરાક તમારા પ્રિય ભાભીજીને પૂછો ને કે અચાનક મારી પત્ની તમને શું આંખમાં ખટકવા લાગી કે બાર ગામમાં તમે એની બધી આવી ખરાબ ખરાબ વાતો કરો છો? હે, એવું કહીશ ને તો તમે મને સીધું એમ કહી દે કે આંખ તો તમારી ખટકે છે. કોમેડી જેવું થઈ જાય. ભગવાન, આ છે ને જેટલી નજર આંખ ઉપર રાખો છો ને એટલી નજર પોતાની પત્ની ઉપર રાખો ને તો ક્યાંય સારું થઈ જાતો ને. જો તું કમ્પ્લેન કરશો, મને તે કીધું બધી વાત બરાબર, પણ આજે ભાભી વાળી વાત છે ને એ હું ન માનું. તો માનવી પડશે હોને. અને તમારે વાત કરવાની છે ભાભીને કે નથી કરવાની ઈ કયો. એટલે આ વાત હું જઈને ભાભીને હા, કરું કરો કે સ્વીટી આમ કહે છે. કેમ? મારો નાનો દેર હે, મારા ભાભી તો જાવ ને. મારી પત્ની એવું તો થયું જ નહીં કોઈ દીકા. હવે કઈ બોલશો? જો તને કહી દઉં, આ ભાભીને કહેવાની વાત છે ને એ રહેવા દે. બીજા 2 કામ મને બીજા સિંધી દે એ કરી નાખીશ. ઓકે, તો ભાભીને નો કેવું હોય તો કાંઈ નહીં. આખી સોસાયટી પડી છે, જઈને જેટલા લોકો આગળ મારી છે ને બદનામી કરી બધાના મોઢે કેવા જાવ કે ભાભી એ લોકોને શું શું કીધું છે. જાવ, ભાભીને નથી કહેવાતું ને. અરે પણ ભાભીને ન કહી શકું તો કાંઈ નહીં. એટલે ભાભીને ડાયરેક્ટ કેવું મને યોગ્ય નથી લાગતું. એક કામ કરું, હું મોટા ભાઈને વાત કરું. હા, તો ઈ બરાબર છે તો એના ધણીને બે માણા મળેલા જ હશે. એને તે આ બધી વાતની ખબર તો હશે જ ને, કે ચૂપ તો રહે નહીં. હવે તે તો ન્યાય શરૂ કર્યું. હું કામ નો આમાં કરું? હું માનવું કોનું? તું એમ કહેશો ઘડીક વાર કે ભાભી મારા વિશે આમ કહે છે, તેમ કહે છે, ઓલાને આમ કહે છે, ઓલાને આમ કહે છે. હવે મેં એમ કીધું કે એ ફરિયાદ હું ભાઈને કરું તો કે ભાઈ મળેલા છે. આમાં તો તારો વાંક હોય એવું લાગે છે મને. હું છે ને આ આંખમાં છે ને ખોખો મારી દઈશ ને તો કારણ વગરનું અહીંથી અહીંયા આવવું પડશે તમારો. એક હાજી થઈ જાવ તે પછી તને કોકો મારવા માટે સમય આપે. પણ આ આંખ તમારી કોણે ફોડી? તો ક્યું મેં તો કઈ કર્યું નથી આમાં. બીજા કોની યાર બાથી આવ્યા? આ તારો તું અહીંયા આવી ને ત્યારે પેલો ડાયલોગ તારો ઈ જ હતો. તું સમજી? તું રહેવા દે. નતો ઈ જ હતો. નતો કીધું ને આ એકવાર. કણે ગોકો માર્યો એવું નતું પૂછ્યું? વચ્ચે વાત નો નાખ. જો સીધી વાત તને કરી દઉં, હું ભાભીને વાત નથી કરવાનો. લટુડા પટુડા કરીને તું મારી પાસે કોઈ લટુડા પટુડા નથી કરતું હો. હા છે ને ચોખ્ખી જ ભાષામાં કહું છું કે વાત તો કરવી જ પડશે. ભાભીને નહીં તો ભાઈને કરો, પણ વાત થઈ જ આવી જોઈએ. હા તો તું મારી સામેથી એ કરીને વાત કરીને એમાં તો 100% ખાતરી થઈ ગઈ મને. તું મને આવું કહી દેતી હોય તું બીજાને તો વહીવટ કરી નાખતીશ ને. એક વસ્તુ યાદ રાખજો, હજી સુધી ભાભીને છે ને મેં અપશબ્દ કીધા નથી. જે દિવસે કહેવા બેહીશ ને
એ દિવસે મજા નહીં આવે. સારું જા તું કામ કર તારું હવારમાં હું તમે પેલા આમ જાઓ ને તમે છે ને વાત કરો ભાઈ યારે. હું આમ નથી જઈ શકું એમ આંખમાં એક તો ખોદણી કરવા જ જાતી હશે ને નહીં કે બહાર જઈ આવું ને મારા જેઠાણીની ખોદણી કરી આવું અને એના માટે બે શબ્દ બોલી આવું બધાને. હા બસ આ જ વસ્તુ મારે તમને પૂછવાની હતી. હા કયા કયા ફ્લેટમાં જઈ આવ્યા એ તો કયો. કોની કોની પાસે જઈ આવ્યા કે મારી દેરાણી આવી છે? હું એ જ કહું છું આ તને મારાથી વાંધો હતો તો તારે મને કહેવાય ને. તારે ગામમાં શું ઢંઢેરો પીટાવવાની જરૂર હતી કે મારી જેઠાણી કામ નથી કરતી, મારી જેઠાણી આમ કરે તેમ કરે. જો જેટલું કામ તું કરે છે ને એટલું જ કામ હું પણ ઘરમાં કરું હા તો છું. બસ તો એટલું કરો ને એટલે લિમિટમાં રહીને રહેવાનું. આ તમારે આટલું બધું કહેવાની જરૂર હતી? મારી દેરાણી તો આખો દી બિચારા ઘરમાં જ ફાફા મારે, બહાર જ રખડતી હોય. ક્યાં બહાર રખડી હોય? ક્યારે જોઈ તમે મને? મેં એવું ક્યાં કીધું? કોને કીધું? અને કોના ઘરે કેવા ગઈ કેને તું મને? બાકી તું બધાના મોઢે મારું કહે છે તો તમે ક્યાં સાંભળ્યું? કયો ને કોના ઘરે હું ગઈ, કોના મોઢે હું એવું કહેવા ગઈ? પહેલા છે ને હરખું સંભળાય પછી બોલવાનું, બરાબર છે? ત્યાં સુધી મારે એમાં લવારા તો કરવાના જ નહીં. આ તો ભાભી ભાભી કરે ને ત્યાં સુધી ઠીક છે, બાકી મજા નહીં આવે. હું એ જ કહું છું કે હું જ્યાં સુધી મારી દેરાણી મારી નાની બેન કરું ને ત્યાં સુધી સારું છે. પણ છે તે વિકરાળ રૂપ ધારણ કરી લઈશ ને તો ભેગી નહીં રાખું, નોખી ના કરી દે. રેજો પછી હાથે કામીને ખાજો. હે તમારી ઉપર કેમ અમારું ઘર હાલતું હોય? એક તો પોતાનો પતિ કમાય છે 2 રૂપિયા હે અને પાછા અમને કેવા આવો છો? બસ હા, મારા પતિ માટે એક શબ્દ ના બોલતી. તારા પતિ કરતા મારો પતિ સારું જ કમાય છે અને ઘર મારા પતિ ઉપર જ હાલે છે. તારો પતિ તો આજકાલનો કામ ઉપર લાગ્યો છે. ઈ વાત સાચી, ઘર તમારા અને તમારા પતિ ઉપર જ હાલે છે. આ બહારની પંચાયતો વધારે રહે એટલે તમારી ઉપર જ ઘર હાલે ને. એ તમને આવડું કરતા કેમ કે મારા પતિને કમાતા આવડું અને મને ઘરનું કામ કરીને ઘરને હાચવતા આવડું. આ આટલા વર્ષથી હું ઘર હાચવું જ છું ને અને બાકી તો બધી હે નહીં. આટલા વર્ષથી હાચવો છો ને તો દેરાણી આવ્યા પછી એનું માન કેમ રાખવું ને કેમ ઘર હાચવવું ને ઈ આવડવું જોઈએ. તો હું તો દેરાણી આવ્યા પછી દેરાણીનું માન જાળવું જ છું. મને તો એમ હતું અમારા ભાભી તો મારી સગી બેન છે એમ રે. આ તો પારકા કઈને છે ને ત્યારે ખબર પડે કે ઓ આ તો મનમાં આટલું ઝેર છે. એ જ ને, મને તો એવું હતું કે મારી દેરાણી મારી નાની બેન છે અને મને એની મોટી બેનની જેમ માને છે. પણ મને નથી ખબર કે મુખ મેં રામ ઓર બગલ મેં છુરી. આ પછી મને ખબર પડી કે તારા દાંત ચાવવાના પણ બીજા છે અને બતાવવાના પણ બીજા છે. છુરી અહીંયા લાગે બધે લાગે ને ત્યારે ખબર પડે, પણ અહીંયા જ્યારે લાગે ને ત્યારે એમ થાય કે આ જો ભાભીએ હું કરી નાખ્યું. એ જ કહું છું, તે આ મારી પીઠ પાછળ છરી મારી છે સ્વીટી. આ તે સારું નથી કર્યું. આ તું જે કરે છે ને એ ઘરના વિખોદા પાડે છે અત્યારે. આ કેવા હપીને રહેતા હતા પણ મને નથી ખબર કે તું ખાલી દેખાડો જ કરે છે આ હપીને રહેવાનો. દેખાડો જ કરવો છે હવે તો જો મોઢે જ કહું છું હો ને, વાહ! દેખાડો જ કરવો છે. આ મોઢે જ કહી દીધું તે કે તું ખાલી દેખાડો જ કરે છે. તો હવે બરાબર એ લોકોની વાત સાચી છે સોસાયટી વાળાની કે તું મારી વાત આમ કરે જ છે તો જ એ લોકો મને કેવા આવ્યા હોય ને. બાકી કઈ લોકો ગાંડા જ નથી થઈ ગયા કે મને આ રીતે કેવા આવે. તમારા ઈ લોકા છે ને ઈ બંધ કરી દો. ઈ લોકો કહેવાય એટલું તો આવડતું નથી અને પાછા ઈ લોકો કરવા બેહી જાવ છો. બોલતા શીખો ને પછી અહીંયા આવજો. એ તો છે ને એ બધાના ગામની ભાષા અલગ અલગ હોય. તમારા દેશની ભાષા ને અમારા દેશની ભાષા બધી અલગ અલગ જ હોય છે. કોઈ હરખી ભાષા ન બોલતું હોય. જો જે હોય હો ને. અહીં હું હામી ઊભીશ તોય મારી ભૂલું કાઢે તો વાહેદ મારી ભૂલને કાઢતી જઈશે ને. એમ નહીં હામી ઊભી તોય તમે એમ કહો છોરી આમ ખુસેડી દો તો પીઠ પાછળ તો તમે એમ નહીં મારી યાર હું બોલતા હશો, હું કરતા હશો. પીઠ પાછળ છરી તે મારી મારા, મેં નથી મારી કોઈના પીઠ પાછળ છરી. તો અમને કેમ ગામ કેવા આવે છે ઈ કયો ને. એ જ કહું છું કે મને કેમ સોસાયટીના કેવા આવે છે કે તમારી દેરાણી આમ નહીં ને આમ કરે છે. અને હવે છે ને કાલથી સવારે વહેલી ઉઠી જો બધા જોવો છો ને સાંભળો છો ને આ છે જ એવી. તમે બધા ઊભા તોય મારી આવી વાતો કરે છે. અને બધાને ખબર છે ઈ જ બધાના ઘરમાં તમે કેવા ગયા છો કે આ મારી દેરાણી આવી છે, શરમ આવી જોઈએ. મને તો એમ હતું કે આ ઘરમાં પૈણીને આવી ને તો હાલો કાંઈ નહીં, કોઈ નહીં તો કોઈ મારા ભાભી તો મને હાચવશે. ભાભી આ તો કરમ ફૂટલા નીકળ્યા. મને એમ જ હતું કે અમારી દેરાણીને પૈણીને લાવું. જોવા આવ્યો ત્યારે તો ગાય જેવી હતી પણ નથી ખબર કે ગાયને માથે 2 શિંગડા પણ હશે. તો આ રે ઓલી ગાય એને છે કે નહીં શિંગડા? જો તો ઈ ગાય તો બિચારી હાવ હોજી છે પણ આ ગાય તો પછી બે હાથ ને ત્રીજું માથું. ગાયનું કેમ ઉદાહરણ આપો છો? બધી ગાયોના માથે શિંગડા હોય જ છે. હા તમે કેવા સી છો ને કાગડાની કેવી ચાંચ હોય, ચાંચ એની જેમ લબ 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 કરો બસ. આગળ ખાલી ચાંચ નથી. જોજો એ આ મારી મોઢે જ મને આટલું કહી દે તો વાહેથી તું મારી વાત કરતી જઈશ. હવે તો પાક્કું જ થઈ ગયું. કરું છું કીધું ને હવે તો કરું જ છું ને ન કરું ને તોય
બધાય સાંભળજો આજે બધાના ઘરે હાંચે બેઠક રાખવાની જા જા માઈક આપો માઈકમાં બોલ બધાને કે બેઠક જ રાખવાની છે તો માઇક ની શું જરૂર પડે ત્યાં સોસાયટીની મીટિંગ કરીને તમ તારે કે છે મને કઈ ફરક નથી પડતો આ બધા જોવે જ છે બધાને આખું આપી જ છે કે કોનો વાક છે ને કોનો વાક નથી હા પાછા સોસાયટી વાળાની બધાને ખબર હોય ને ઘરમાં આપણે જ કેવા છાતા હોય તો ઈ લોકોને તો ખબર જ હોય ના ના એ બધાને ભગવાને બે બે આંખો આપી છે એટલે બે આંખ જોતા હોય ને બે કાનથી સાંભળતા હોય કે કોણ કેટલું બોલે છે ને કેટલું નહીં કદાચ હું તો બોલું ને તને બે શબ્દ કહું ને તો તારી જેઠાણી તારે તો સાંભળી રહેવાનું હોય પણ તું દેરાણી ઉઠીને જેઠાણીને જેમ ફાવે એમ બોલે આ બે આંખો દીધી હોય ને આ બધાને તે આંખો છે ને આપણા ઘરમાં નથી ચોટાડેલી હોય ઈ લોકોએ ઈ આંખો એના ઘરમાં છે આપણા ઘરમાં હોય ને તો કહેવાય આ તો બસ આ વિના જોતું ફાલતું બક 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 હાલો આપણો ઓલો કૂતરો પાડેલો છે ને ઈ હારો કેવડાવે હા એ કૂતરો તને તો ક્યાંય હારો કેવડાવે છે એ બિચારો પાલતું છે પણ આમાં આપણો હારું તો ઈચ્છે છે પણ તારી જેમ નહીં હા આ તો ઈ જ થયું કે અમે જ રાખ્યા ને અમને દહીં ખા લે 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 તમે અમને રાખ્યા હો આ તારા ઘરવાળાને ભણાવ્યા મારા ધણીએ અને તને પૈણીને હું જ લાવી આ ઘરમાં મારો દાગીનો વેચીને તને દાગીનો કરાવીને ચડાવ્યો છે એટલે ચડાવવા પડે ને કઈ નવાઈ થોડી છે હે તમારે પોતાના દાગીના નથી ત્યાં વહુ ને હવે તો ઈ અચ્છા આ બધી વાતો કરતા હશો હે ને તમે ત્યાં જઈને ના રે ના હું તો કોઈ નથી કીધી આ તો હું તને કહું છું કે હું તને આ રીતે લાવી છું ઘરમાં મેં મારા હાટુ લગ્નમાં વસ્તુ નથી લીધી પણ તારી હાટુ વસ્તુ લીધી લગ્નમાં તને પરણાવી છે મને એમ હતું કે આ ઘરમાં મારી નાની બેન આવે છે જેને હું હથેળીમાં દીકરીની જેમ રાખાય પણ આ દીકરીની જેમ તો હું દીપડીની જેમ નથી રખાય એમ દીપડા હોય ને ક્યાંના ખાઈ ગયા હોય ઈ ખબર છે દીપડા માણાને જોવે ને તો દીપડા માણાને હકે મૂકે નહીં હજી એકવાર સિંહણને લઈ લ્યો હે ઈ બધી હજી મૂકી દે બાકી હવે દીપડીનું ઉદાહરણ દીધું છે તો હાવ નહીં મૂકો આમે ખાઈ તો ગઈ જ છું આમ ખાલી ઉપરથી નથી ખાઈ ગઈ બાકી અંદર અંદરથી મારી વાતો કરીને મને ખાઈ તો ગઈ છું મને ડંખી તો ગઈ જ છો ઝેરીલી નાગણની જેમ ક્યાં ક્યાં ડંખ વાય તમે નક્કી કરી લ્યો પેલા હો ને જો નાગણ કયો તો ઈ જ થાય ને દીપડી કયો તો ઈ જ થાય ક્યાં ક્યાં ડંખ વાગ્યા ઈ કયો તમને હૈયામાં વાગ્યા છે હૈયામાં દિલમાં ડંખ વાગ્યા છે દિલમાં આ મારા તો હૈયાના છે ને હૈયા ને ફેફડા ને કિડની ને મારે હું તમને ગણાવું બધાય વાગી ગયા બોલો કોને કેવા જાવ તો જીવતી કા છો તો તમને તો સીધા હૈયામાં વાગ્યા તોય જીવતા છો તો ઓટલા વાગ્યા તો જીવતી ન રહે એકો તમે તો જીવું એનથી તકલીફ થવા માંડી છે ના ના આ મને તો ખાલી હૈયામાં જ વાગ્યા તને તો હૈયામાં ફેફડામાં કિડનીમાં બધીય વાગ્યા લીવરમાં વાગ્યા તને તો લીવરમાં વાગ્યા ને એટલે તો હમણાંથી જમાતુંય નથી કેમ કે આ મારા ભાભી જમવાનું બનાવે ઈ બાજુમાં કેવા જાય ને પાછા તો એક કામ કર ને નોખી થઈ જા ને હું કેમ મારી ભેગી પડી હા છું બધું તમારે લઈ જાવ ઘરનું કાલે હું નોકી થઈ જાવ એમ હાલતા થઈ જાજો ના ના મારે કાંઈ નથી તો તમ તારે ને આમે બધું મારા બાપની ઘરેથી કરિયાવરમાં જ લાવી છું આજ મારા દેરને ને તારા જેઠને આવવા દે એટલે બધી વાત કરું જો તું બધાને કહેજો આ ગળા ફાડી ફાડીને બોલજો બાકી છે ને હા હારું નહીં થાય હવે ચલ ભાઈ ઓફિસ જઈએ હલો હા એક મિનિટ ફોન કરું મોટા ભાઈ હા બોલ ને મારે તમને એક વાત કરવી હતી પૈસા જોતા નહીં તો આ જુઓ ને ઘરમાં કેવી મગજમારી હાલે છે હા આ હવારમાં તારી ભાભીએ મને કીધું કે સમજાવી દેજો સ્વીટીને મારી વિશે જેમ તેમ વાત કરે છે તો મારે તો કઈ વહુને કહેવાય નહીં હું તને મળવાનો જ હતો ત્યાં તું આવી ગયો હવે તું કે શું છે કાંઈ નહીં એટલે આ ભાભી છે એ સાહેબ હું આમ કરે તું તારે બોલ નહીં તારો મોટો ભાઈ છું કાંઈ દુશ્મન થોડી છું સમજીશ તારી વાતને એટલે એમ નહીં એટલે આ સ્વીટી વિશે ભાભી ગમે એમ બોલે છે ને જેમ તેમ કહી દે છે ગમે ત્યારે હા એટલી જ વાત આ તારી ભાભીએ મને એમ કીધું કે સ્વીટી મારા વિરુદ્ધ જેમ તેમ બોલે છે સવારમાં મારો દિવસ ખરાબ કરી નાખ્યો તો હવે તું એમ કહે છે કે તારી ભાભી સ્વીટીને કહે છે આમાં શું કહેવાય કે આ બે વચ્ચે છે ને આપણે પીસાશું એટલે તો તમને કહેવા આવ્યો છું કે ભાઈ મોટા ભાઈ આ બેનું શું કરવું જો તમે પણ ભાભીને કહેશો હું પણ સ્વીટીને કહીશ પણ હવે સાચી વાત શું હોય કોને ખબર કારણ કે જેમ સ્વીટીએ મને એવું કીધું કે મને ભાભી ગમે એમ બોલે છે તમે કહો છો કે ભાભીએ એવું કીધું તો આમાં હાસું કોણ હાસું આઈ થિંક તો બંને સાચા છે મારા ખ્યાલ પ્રમાણે કારણ કે જો એકબીજાને ભાઈઓ વચ્ચે ઝઘડો થાય એવું તો બે ધારતી ન હોય બરાબર એટલે તારી ભાભીએ કીધું એ પણ સાચું હોય અને વહુએ કીધું એ પણ સાચું હોય એનો મતલબ કે બે એકબીજાને બોલતા હશે હા એટલે કે દેરાણી જેઠાણી વાળો મામલો ચાલુ થઈ ગયો છે આપણા ઘરમાં ઓહો તો પછી તમને શું લાગે છે શું કરવું જોઈએ મારા ખ્યાલ પ્રમાણે તો જોવા જઈએ ને તો ભાઈઓની વાતમાં
આપણે ભાઈઓને પડાય નહીં, જેથી કરીને આપણું જેમ ચાલે છે અર્થતંત્ર ચાલ્યા કરે. એટલે સમજાવવાના એકબીજાને. હું તારી ભાભીને સમજાવીશ, તું સ્વીટી વહુને સમજાવજે કે ફરીને આવું ન કરે, અને જાણવાનો પ્રયાસ કરવાનો કે એકચ્યુઅલી આ બે વચ્ચે થયું છે શું. વાંધો નહીં તો, પણ આખો દિવસ તો તમે કે હું બેમાંથી કોઈ ઘરે હોતા નથી. હું તો આ ચાલ્યો નોકરી ઉપર, જો ત્યાં તો તું આવી ગયો એટલે હું હોલમાં મળવાનો હતો, તું બેડરૂમમાં આવી ગયો, કંઈ વાંધો નહીં. એટલે કાંઈ નહીં મોટા ભાઈ, તો કાંઈક તો કરવું પડશે ને. જોઈએ આપણે રજા હોય ત્યારે ચેક કરશું. હવે એક વાત મારા મગજમાં આવે છે, તે નોટિસ કર્યું છે કે 1 મહિના પહેલાં આપણે બંને ભાઈ બંને બાયું મસ્ત રીતે રહેતા હતા, હે, એકબીજા વગર ચાલતું નહોતું. પણ ધીરે 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 એવું તો શું થયું કે આ બંને વચ્ચે ખટરાક ઊભો થયો. કંઈક તો એવું અણબનાવ બન્યો હશે ને, જે તને અને મને જાણ નથી. એટલે આ મોટા ભાઈ, એક તો આ આંખમાં કંઈક થયું છે. શું થયું? ખબર નહીં, હવાને દુખે છે અને જો ને લાલ થઈ ગઈ છે. હા, લાલ થઈ ગઈ. તો ડ્રોપ્સ પડ્યા છે આઈઝના, નાખી દેજે તો દુખતી તો બંધ થાય. આ શું કઈ વાગ્યું છે? ઘણું બણું પડ્યું તું? ખબર નહીં, મને સવારે અચાનક દુખવા મળી છે. મને લાગે છે કાલે કોઈકનો ઝોકો લાગી ગયો ને એવું. ત્યાં ક્યાં હળી કરવા ગયો છો? કોની યાર બથોડા લેવા ગયો હતો? મને ઝોકો વાગ્યો હોય તો હું હળી કરવા ગયો. હા, પણ તો કોકારે બાત તો ભીડી હોય ને, એવું નહોતું. કે પછી જપાજપીમાં સ્વીટી વોવે આંખમાં આંગળી ભરાઈ દીધી? ના ના, તો હું મોટા ભાઈ તમે તે. હું તમે તે જે છું એ કહી દેવાય. મને તારી ભાભી કરક ગોબો ઉપાડી લે. હા, કારણ કે બાયું સામે તો કોઈનું ન હાલે. ગોબા ઉપાડવામાં બાયું હોશિયાર હોય, અને એમાં હવે તો હોશિયારીપણું બહુ વધી ગયું છે બે બાયું. મોટા ભાઈ એવું નથી, ખરેખર મને કોઈકનો ઝોકો વાગી ગયો છે. ઠીક, આપણે અહીંયા ઝોકો કોણ ઉતારે છે? ચોખ્ખો ઉતારે મારો મિત્ર છે અહીંયા, પિયુષ. આ તે એડ્રેસ આપજો ને. હા, અને એક બીજોય ઉતારે છે, રાજ. રાજ વાઘેલા નામ છે. આમ 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 કરે ને તો ઝોકો ઉતરી જાય, દુખતું બંધ થઈ જાય. અહીંયા જ રહે દાદા ભગવાનના મંદિરની વાહે. હા, તો એનું એડ્રેસ આપો ને. પિયુષભાઈને મેં 3 દિવસ ઓલું પરિવાળું મગાવડાવ્યું છે ને, એ નથી મોકલ્યું. એટલે એ બધું ઠીક છે, ટાઢો છે એ, ટાઈમે કોઈ કામ જ ન કરે, હે. પણ એ બધું મૂકીને લપા સારું થઈ જાય, ટીપા નાખીને તો સારું થઈ જાય, બાકી કંઈમાં પડાય નહીં. અને હું કે મેં કીધું એ થોડુંક ત્રાસી નજર આપણે બે બાઈ ઉપર રાખીને અમુક એની વાતો સાંભળી એટલે આપણને અંદાજ આવી જશે કે આ બંને વચ્ચે થયું છે શું. પણ હમણાં તો થયું છે, તો એવું તો હું અચાનક થયું કે હમણાંથી ઝઘડો કરવા મળ્યા? હા, હું એ જ વિચાર કરું છું ને કે આપણે ચાપતી નજર રાખવી પડશે બંને ઉપર, એમ. એટલે તમે કીધું એટલે મને હમણાં વિચાર આવે છે કે અત્યાર સુધી તો બે બહેનો જેમ રહેતા હતા, કાંઈ વાંધો નહોતો. પણ અચાનક ખટરાક, એટલે કંઈક તો છે. પેલું સોનીમાં સિરિયલ નથી આવતી સીઆઈડી, એમાં આઈસીપી પ્રદ્યુમન કહે ને, કુછ તો ગડબડ હે દયા, એની જેમ આપણા ઘરમાં કંઈક તો ગડબડ ચાલી રહી છે. કયો કંઈક તો ગડબડ છે દેવેન. કાંઈક તો ગડબડ છે દેવેન. પ્રદ્યુમન જેવા જ લાગો છો. હાલો કામે હાલો. હાલો ધંધા ભેગા થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આ અપીન બધા હારી આવ્યા? બસ આ થોડુંક તમારી પાસે આવ્યા છે, કામ હતું તો. હા, આપણા ઘરની વાતો છે ને, અમુક માણસો બહુ બારી કરવા મળ્યા છે. આ ઘરમાં બે ભાણા ભબડી ગયા હોય તો એ બાર કોઈને ખબર શું પડે? હા, આપણા ઘરની વાત તો જગ જાહેર છે અત્યારે, જગ જાહેર. અને આ કરવા વાળા આપણા ઘરમાંથી જ છે.
હા ભાભી છે ને ગમે ત્યાં મારી હવે વાતો ઉડાડે છે અને જેવી ને તેવી ઉડાડે છે. એમને સમજાઈ દેજો, બાકી હવે મજા નહીં આવે. બાપુજી એ ખોટું બોલે છે. એ જ પોતે મારી સોસાયટીમાં વાતો કરે છે. ખોટું છે ને ભાઈ, એમ નહીં, તમે જ વિચારો અમારી સોસાયટીમાં બધાને કેમ ખબર પડી જાય કે મારી ને દેવન વચ્ચે કાંઈક અનબન થઈ હોય તો એ બધી વાતે તમારે કરી દેવાની. આ તો મેં તમને કીધું નહોતું હજી. બોલો બસ 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 સ્વીટી, ખોટું નહીં બોલ. તારો આરોપ છે ને તું મારી ઉપર નાખવા નહીં કેમ આવ. નાખું તમારા ઉપર? એમ નહીં બાપુજી, તમે એટલો વિચાર કરો, આ સોસાયટીમાં બધા ખોટા હોય હે, કઈ કેવા આવતા હોય તો આપણને. એ જ કહું છું, મને કેવા આવી બધા ખોટા અને આપણા ઘરમાં જે થાય એ બહાર બધાને કેમ ખબર પડે અને છે? ભાભી તો મને કેવું કેવું કે તું નાગણ છો ને દીપડી છો ને આમ જોવો તો ખરા, આવી રીતના બધું કહેવાતું હશે. પેલા તો મને એમ હતું કે આ ભાભી છે ને એ મને એની નાની બેન જેમ રાખે, પણ નહીં, હવે ખબર પડી કેટલા ઝેર છે. શું છે આ બધું? છે કોની એક કોણ હાસું ને કોણ ખોટું ભાઈ આ બે ભાઈઓમાં? એમાં હું લેવા? અમારે બસ બસ બે જણાને, બે ભાઈઓને તો થોડી વયસમાં હોપારી જેવું છે. હવે કેમ ખબર પડે આ બેની વચ્ચે બેન જેવો પ્રેમ હતો અને કૂતરા મીંડળા કેમ થઈ હું ગયા? એને મારી બેન જ માનતી હતી. બેન મારીને કેટલી હાજર તમે જોયું ને, તમે જોતા હતા ને મને કેટલું રાખતી હતી. તમે જ્યાં જાવ સમજાવો ને, ત્યાં આ તમારી બાઈને સમજાવીને રાખજો. બાકી હવે તમને કીધું તું તમે આ બે બંધ થઈ જાવ તો અમે વાત કરી બાપુજી આરે. બાપુને યાર હું વાત કરવી? આ હામી હામી તો વાત કરી લ્યો ને. જો બાપુ તમારું આવું કે હું વાત કરવી કે હવે બોલો. ભગવાન, તને શું લાગે છે સ્વીટી વહુ સાસા છે કે જીગુ વહુ? એને શું પૂછો છો તમે? મને ખબર છે આ કાંઈ બોલે એમ જ નથી. આ સ્વીટી વહુનો જ વાંક હોય. મોટા ભાઈ, આ વાત તો ખોટી કહેવાય ને. મેં ક્યારેય ભાભીનો વાંક નથી કાઢ્યો, તો તમે સ્વીટીનો ડાયરેક્ટ કેમ વાંક કાઢી શકો? હવે જો સ્વીટીનો વાંક હોય ને તો પછી ભાભીનો વાંક છે. ભાઈ ભાઈ, તમે મારો વાક ક્યાંથી કાઢો? તમને ખબર જ છે કે મારી ભાભી મને હાચવે છે અને મારી સામે કોઈ દિવસ બોલ્યાય નથી. આ તો આજકાલની પૈણીને આવી. બાકી તમને મેં કેમ હાચવા છે? નાના ભાઈની જેમ હાચવા છે ને. અને મોટા ભાઈ તમારું અમે નથી રાખતા એમ. જ્યારે તમે જે વસ્તુ કયો આ ખાવું તો તરત હાજર કરે, તો તમે કા મારો વાંક કાઢો એ સીધો? તો ઘરની વહુ છે, નાની વહુ. તમે તારે નથી? બનાવવું પડે. તો અત્યાર સુધી હું બનાવતી હતી ને હજી બનાવું છું. પૂછ દેવેન ભાઈ. મારી ફરજ નિભાવું તો બાર કેમ દોઢેસ ખાવા જાવ છો? તું થાસ દોઢી, હું નથી થાતી. દોઢા તેમાં આ બાપુજી છે ને- આને કહી દેજો તમે હવે. કાલ સુધી બધું સારું જ હતું, આજ કેમ ડખા પડે છે ને એ નથી ખબર પડતી. કદાચ હવારની જ વાત લઈને બેહી ગઈ. હવારની હું ચડું ને તો મારી હારે હવારની બાધે જ છે. તો તમને હું ચેડું, તમને કોણ કહેવાય એવું તું કયો ને તમે? એક મિનિટ હું પણ સમજુ છું કે આ બંને વહુ બેનની જેમ રહેતા હતા અને આજે જ કેમ? હવે એક મિનિટ નાના વહુ, તમને જીગુ વહુ વિશે કોણે વાત કરી? બોલો બોલો, જવાબ આપો. હાચું હોય એ કહેજો. હા બોલ. જેણે કીધું એનું નામ દે. હાલ હું તો હરુભરું કરાવવા આવું. આ તો હાલો ને. એવી હતી એમ. તો તમે કોની હારે રૂબરૂ કરાવશો? હા, કોની તમને કોણે કીધું? એક મિનિટ બેટા, તમને કોને કીધું? હા ઓલા મનીષા બેન ઈ જ કહેતા હતા મને બધું. એક મિનિટ. હવે બેટા, તમને કોની વાત કરી? સેમ ટુ યુ. મનીષા બેને જ મને વાત કરી. આ સવારે દૂધ લેવા ગઈ ને ત્યારે કે સ્વીટી તમારા માટે આવું આવું બોલતી હતી કે મારી જેઠાણી તો નાગર જેવી છે ને વિછળ છે ને આ ઘરમાં કઈ કામ નથી કરતા, ઘરમાં બધું હું જ કરું છું, પોતાની જ હુકમ ચલાવે છે. આ સેમ વસ્તુ તો એણે મને કીધું તું હજી. એટલે આમ એટલે તું જ મનીષા બેનને મારું કહેવા ગઈ હોય તો જ મનીષા બેને કીધું હોય ને. તો તમે કેવા ગયા છો ત્યારે તમારી પાસે આવ્યા ને? હું તમારા હું ખાઈને કહું. હું મનીષા બેન ખોટી કામથી એવી વાત જ નથી કરતી અને કોઈની ઘરે બેહવાય નથી જાતી. એક મિનિટ જો બેટા, આ સમાજમાં ઘણી એવી ડોસ્યું છે કે એકાબીજીના ઘરમાં બધાડી અને ઘર ભંગાવા વાળ્યું. તો આમાં મને તો એવું લાગે છે ને કે તમે અત્યાર સુધી સગી બેનની જેમ રહેતા હતા તો એની વાત સાંભળી અને તમે બે ઉશ્કેરાણ્યું, બરાબર? તો હું તો એમ કહું છું ને કે તમે બે કાસા મનનું છો કે આ બેનની જેમ રહે છે અને આ મારા વિશે વાત કરે છે ને, તો એમ કોઈની વાત છે ને બેટા જલ્દીથી માની ન લેવાય. એટલે આ વસ્તુ એવી થઈ કે ઓલા મનીષા બાનું માયના એમાં આ બે ના ડખા છે એવું? હા, મનીષા બેનનું કામ જ એ છે કે દેરાણી જેઠાણીને કોઈને ઘરમાં ભળવા જ નથી દેતા. દેરાણીને જેઠાણી વિરુદ્ધ ઉશ્કેરે, જેઠાણીને દેરાણી વિરુદ્ધ ઉશ્કેરે. એનો મતલબ એવો કે એના ઘરે સારું નથી એટલે આપણા ઘરે સારું ન રહેવું જોઈએ એમ? હા, હા, એ જ નિયમ હોય ને. સુખેથી રહે એ જોઈ ન શકતા હોય, બીજું તો શું હોય? તો પછી બોલાવી જો મનીષાબેન ને, એટલે એનો વહીવટ કરી નાખી હારો હાર. અરે પણ આ બહુ કેમ સાના મને સાચું જ બોલે છે ને તે મનીષા બેનને વાત નથી કરી ને આવી કાંઈ.
હજી આને વિશ્વાસ નથી આવતો બરાબર તો મનીષાબેનને જ અહીંયા બોલાવો એટલે ખબર પડે બાકી મારી યાર બોલવાની ટ્રાય ન કરો સ્વીટી શું કામ ઝઘડો કરે છે હું ખાલી તને પ્રેમથી પૂછું કે તે વાત નથી કરી ને પછી જો આપણે એને કહેવા જાય ને તો આપણે ખોટા પડીએ એટલે હું તને કહું છું મેં જ કરી છે હવે કઈ જાવ પૂછો બેટા તમે શાંત થાવ અને હવે છે ને આનું સમાધાન કરો. તમે મનીષાબેન એક બાજુ રહેશે ને તમે આ ઝઘડાના મૂળ છે ને ઘરમાં લાવશો. અને જો બેટા એક વાત ધ્યાન રાખો, ઝાડવું હુકાય ને તો પહેલાં એના મૂળ જોવા જોઈએ કે ક્યાં તકલીફ છે. અને આ છે ને મૂળ જોયા વગર બાદ મળ્યા. એક કામ કરીએ તો આપણે કોઈને મનીષાબેનને સમજાવવા જ નથી. એમ થોડું હાલે અરે ઘરમાં કથા કરાવે તો કેવું તો પડે જ ને. મારી વાત તો સાંભળો. હું એમ કહું છું બાપુજી કે મનીષાબેન આવીને આના કાનમાં વાત તો કરે જ છે. હવે હું એમ કહું છું કે જો ખરેખર તમે બે બેનની જેમ રહેતા હતા અને ખરેખર તમારે બેનની જેમ રહેવું છે, ઝઘડા નથી કરવા, ટેવ પડી ગઈ હોય તો બરાબર છે, રાખો કન્ટિન્યુ. પણ જો ઝઘડા ન કરવા હોય, અમારા મગજનું દહીં ન કરવું હોય, આપણા સારેને લીધે બાપુજીને ચિંતા ન થાય અને આપણે બધા હપીને રહી અલગ ન થવું પડે કે વગર કીધે બાપુજી આપણને અલગ કરે, એની કરતાં આપણે કામ કરી. મનીષાબેન જ્યારે તમને બેને મળે ને વાત કરવા આવે ત્યારે તમે બે હે ને હપીને વાત ઠોકી ગયો સામે. આપણે બે ભેગા થઈને એની પાસે જઈએ, આ આઈડિયા સારો છે. હા બાકી જો તું એકલી હોય મનીષાબેન તને વાત કરવા આવે ને તો રેકોર્ડિંગ કરી લેજે તારા ફોનમાં. પણ એ કરવું જ નથી, સાંભળો ને, બે ભેગા જ જઈએ. તમારે આપણે કઈ રીતના એની અમે બિહેવ કરશું ખબર? બે બાંધેલા છે ને એ રીતના જ રહેવાનું, પછી બહાર પડશે. એક મિનિટ બેટા, તમે ભેગા થઈને જાશો ને એટલે એ હાચું નહીં બોલે. મારા પછી વારા જાશું. હા એનું કારણ છે, તે કીધું કે આપણે એને ડખામાં નથી નાખવી, પણ નાખવી જરૂરી જ છે. જો આ બે એને હામ્યું પડશે ને તો એ બીજાના ઘર ભાંગતી બંધ થશે. છે ને પહેલા તું જાજે, હું બહાર ઊભી સાંભળીશ અને પછી બોલશે ને એટલે હું અંદર આવતી રહીશ. પછી હા. જે વારો કાઢું એ બોલીને મેલવાની નથી હું. બાપુજીની વાત એકદમ સાચી છે. આ પ્રમાણે કંઈક રમત રમો ને તો એની રમત, એના પાસા અને એનો દાવ એના પર જ ભારી પડશે. કાંઈ નહીં, જે થઈ ગયું ને એ બધું ભૂલી જાઓ. આપણે એકના લીધે ઘણા બધા લોકોના પરિવાર બચી જાય. હા હો, આંખો બચાવો. હવે પાછું આગળ ધ્યાન રાખજો, કોઈ બીજી ડોસી આવીને કાન ન ભંભી રહે. અને હવે છે ને મારી આંખ હાજી થાય ને એ પહેલાં તમે બી હાજા થઈ જાજો. હાથ તો એનો મૂકવા નથી, મને મળે ને એટલી જ હાથ છે. જિજ્ઞાબેન કેમ છો? જય શ્રી કૃષ્ણ. બસ તમારા આશીર્વાદથી એકદમ મજામાં છું. હા. મને કઈ એટલે કઈ પ્રોબ્લેમ નથી. હું તમને શું કહેતી હતી મનીષાબેન હા કે આ પછી મારી દેરાણી તમને મળી હતી, કંઈક કહેતી હતી મારા માટે. અરે હા, બોલતી જ તે તો તમારા માટે બોલ્યા જ કરતી હોય છે આખો દિવસ. મેં સાંભળ્યું તું મારા કાને. બોલો. શું કહેતી હતી પાછું? કંઈ નહીં, આ જ બધી તમારી બધી રામાયણ કે આમ કરે ને તેમ કરે ને મને કંઈ કામ આખો દિવસ કરાવ્યા જ કરે મારી પાસે, મને દેવેન સાથે ફરવા પણ ન જવા દે, એવું બધું કંઈ બોલ્યા જ કરતા હતા. બોલો. હા આવું બધું કહેતી હતી. હા. તો તમારે એને કહેવાય નહીં કે ના રે ના, તાર જેઠાણી તો કેટલી સારી છે, કોઈને કઈ એટલે કઈ બોલે નહીં એવી છે. તો તમારે મારું ઉપરિયામણું તો લેવાય ને. જો ભાઈ, આ તમારા લોકોની વાત છે, એની અંદર વચ્ચે હું શું કામ કંઈ બોલું? તું જાણે ને તારી દેરાણી જાણે. આ તો તારા વિશે બોલતી હતી એટલે મારે તને કહેવાની ફરજ, મને તારા માટે લાગણી એટલે હું તો કહું. બાકી આ બધી વસ્તુ હું કંઈ નહીં જાણું. હો ભાઈ, તો એ જ કહું છું કે તમે મારા માટે ઉપરિયામણું લઈને બોલી નથી શકતા તો તમે ચડાવવાનું શું કામ કરો છો? ચડાવવાનું નહીં કહેવાય આને કંઈ. આને તો મને મારી તારા માટેની લાગણી કહેવાય, એટલે મેં તને આ બધી વસ્તુઓ કીધી. એવી લાગણી કે જે પોતાનું ઘર તો ન હાચવી શકે પણ બીજાના ઘરમાં ધરાર કેમ પડે, તિરાડ કેમ પડે એ જાળવવા માટેની લાગણી. નહીં કે મારી વહુ તો મારા ભેગી નથી રહેતી, મારી બે બાયુને તમે બધવી નોખી કાઢી છે, પણ આ અમારી સોસાયટીમાં બે બાયુ જે રહી છે એનો હમ બહુ સારો છે, તો એ બે બાયુને પણ નોખી કરાવું એવી લાગણી. નહીં એટલે તમે આ શું બોલે છે તું? મને કંઈ સમજાતું નથી. કેટલા ડાયા ને કેટલા ભોળા છે અમારા પાડોશી કે અમે શું બોલીએ છીએ ને શું સમજાવવા માંગીએ એની જરાય સમજણ થતી નથી. એને તો બસ એટલું જ આવડે છે કે કોઈના ઘરમાં ડખા કેમ કરાવવા ને કોઈને કેમ ચડાવવા ને આઈને આઈ કેમ કરાવી. ના, એવો કંઈ મારો સ્વભાવ નથી, હું કંઈ એવી નથી. એમ તમને એમ કે તમે અમારા ઘરમાં ડખા કરાવશો અને અમે ડખા કરશું બે બાયું કા? આ તમને હું મળ્યું, તમને મજા હું આવી? તમે મને એ કહો તો પહેલા. મેં ક્યાં કંઈ કર્યું છે? આ તો જે વાત છે સાચી તે મેં તને કીધી. તારે માનવી હોય તો માન, નહીં માનવી હોય તો કાંઈ નહીં. હા
હા મારી વાત થઈ મારી દેરાણી યારે. એણે મને કીધું કે ભાભી તમે મનીષાબેનને મારા માટે આવું બોલતા હતા એટલે મેં પણ કીધું કે સ્વીટી તું મનીષાબેનને બોલતી હતી ત્યારે તમારો આ નકામનો જે ચહેરો છે ને એની ઉપરનો પડદો બધો ઉતરી ગયો છે. માય ડિયર મનીષાબેન. એટલે તમને હા અમને લોકોને સાચી વાતની જાણ થઈ ગઈ છે. અને હા તમારા જે આઈની આઈ કરવાના ને જે એકાબીજાને ચડાવવાના ધંધા છે ને એ બધા બંધ કરી દેજો મહેરબાની કરીને. બાકી મારા જેવી કોઈ ભૂંડી નહીં થાય એટલું યાદ રાખી લેજો. હા તમને શું મળ્યું પેલા મને કહો તો અમારા ઘરમાં ચડાવીને? આ અમારું ઘર તમારા ઘરે કંઈ માગવા આવ્યું હતું? અમે તમારા ઘરે કંઈ ખાવા આવ્યા હતા કે અમે તમને કંઈ નડવા આવ્યા હતા કે પછી અમે તમારી કંઈ વાત કરી હતી? શું અમે કંઈ કર્યું છે કે તમે અમારા ઘરમાં દિવાળી મૂકી? ના ના એવું તો તમે કોઈએ કંઈ કર્યું નથી. તો તમને મજા શું આવી? ચલો તમે મને એ કહો આ કરવા પાછળનું કારણ શું છે એ મને જણાવો. ચલો. કંઈ નહીં, એ તો મારો છોકરો ને બહુ મને છોડીને ચાલ્યા ગયા છે ને એટલે બીજું કોઈ આવી રીતે સુખી હોય ને એ મારાથી જોવાતું જ નહોતું. વાહ ધન્ય છે તમને હા કે તમારી છોકરોને વહુ તમને છોડીને જતા રહ્યા તો બીજાના ઘરમાં પણ આ બધા અલગ અલગ થઈ જવા જોઈએ. કોઈના ઘરમાં કોઈ આમ હપીને રહી તમને દેખાતું નથી? આ તમારી આંખમાં ઝેર છે ઝેર. સાચું કહું ને તો આ ઝેરીલા માણસ આવા છે ને એ હારા નહીં. પોતાનું ઘર તો બરબાદ કરી નાખે પણ બીજાનું ઘર હોય ને એ પણ બરબાદ કરી નાખે. આ તમારા લીધે અમે બે બાયું કેટલી ઝઘડ્યું તમને ખબર છે? આ તો ભલું કરે મારા સસરાનું કે એણે અમારી આંખ ખોલી અને અમને સાચી હકીકતની ખબર પડી ગઈ. બાકી તમારા ઘરની જેમ અમારી જ હાલત થઈ જાત. અમે પણ બે બાયું બે બેનુની જેમ રહેતી હતી એ પણ નોખી થઈ જાત. હા છે ને આવી રીતે કોઈના ઘરમાં દિવાળી ના મુકાય. માણસનો નહીં પણ ભગવાનનો તો ડર રાખો. ભગવાનનો આ તમારો આવો સ્વભાવ છે ને એના લીધે જ તમારી બે વહુ તમારાથી નોખી થઈ ગઈ છે અને તમને બોલાવતી નથી. કા એ બે બાયું કેવી ભેગ્યું રહે છે એ કેવી હપીને રહે છે એને કેવું બને છે એથી નોખી થઈને વહી ગયું પછી આ એકલા પડ્યા રહ્યા ને તમે. હા એ લોકોએ બંને જણાએ મને એકલી કરી નાખી એટલા માટે જ હું આ બધું કરું છું. કરી જ નાખે ને. જે કરાવે ને એ માણસની જીભ કરાવે બધું તમને ખબર છે? આ તમારી જીભ એવી એટલે તમારી બે બાયું તમને સાચવવા તૈયાર નથી. આ કડવી કારેલા જેવી જીભ રાખો ને એના કરતાં મીઠી મધ જેવી જીભ રાખો તો માણા તમને સાચવે ને પ્રેમથી બોલાવે હતન. તો હું આમ બધું કરવાનું એ કરી નાખીશ તો મારી બંને વહુ આવશે મારી સાથે રહેવા માટે? એ તમને ખબર. તમે તમારી બંને વહુ વારે જેવું વર્તન કર્યું હશે ને એ તમને ખબર. અમને ખબર નથી. અમને ખાલી એટલી ખબર છે કે તમે તમારી વહુને પણ હેરાન કરતા. આ વહુને કોઈક દિવસ મીઠા મોઢે બોલાવો પ્રેમથી બોલાવો તો વહુ તમને સાચવે. અને આમ ને આમ કરશો ને તો મરશો ને તો કોઈ પાણી પાવાય નહીં આવે અને તમે આમ ઠાઠડીમાં આવી છો ને તો કોઈ ચાર કાંધા દેવાય નહીં આવે કે દોણી ઉપાડવાય નહીં આવે. અને આ તમારું હરાદે કોઈ નહીં નાખે ને તમારી પાસે કોઈ રડશે નહીં કોઈ યાદે નહીં કરે મરી ગયા પછી તમને. હા મારા ઘરમાં જે કર્યું નહીં કર્યું બીજી વખત આવતા નહીં મારા ઘરમાં આગ લગાડવા. આટલું બધું પેલી જીજ્ઞા છે ને મને આટલું બધું બોલી ગઈ સંભળાવી ગઈ આટલું બધું જોઈ લઈશ ને તો હું બીજી વખત જો ને તો મારી સાથે ઝઘડો કરીને ગઈ ને મને બધું સંભળાવીને ગઈ કે તમારે એમ નહીં કરવાનું તમારે તેમ નહીં કરવાનું. દોઢાઈ મોટી જોઈ નહીં તો. ઓહો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. લો આ આવી ગયા બીજા હવે. કેમ બીજા એટલે? ના ના કઈ નહીં બોલો. પેલા કોક આવ્યું હતું? ના ના તો આ તો એમ જ ખાલી. તમે કેમ આવે બોલો ને. આપણા કામ એવા હોય તો દોડીને બધાએ આવવું પડે. કેમ મેં શું કર્યું તો તમારે દોડીને આવવું પડ્યું? લે તમે થોડી કઈ કરો. તમે તો દૂધ ના દોયેલા. કરીએ તો અમે જ કાનના કાચા હે ને. હાસ તો વળી હું કઈ એવું કઈ કામ કરતી જ નથી. તો મને જરાક ઈ કયો તો કે મારી જેઠાણી હવે મારી વિશે હું તમને બીજું કહે છે તો મને ને ખરે છે ને કહેવાની ખબર પડે. તો બધું બોલ્યા જ કરતી હોય છે પણ તને સાંભળવું થોડી છે. શરમ કરો શરમ હવે તો કરો. હજી પાછા નથી પડતા એમ બોલ્યા જ કરતી હોય છે. આ તમારો ભાંડો છે ને મારી આગળ ફૂટી ગયો છો ને. હે મનીષાબેન એક વાત કહો તો મને. હા કોકના ઘરમાં સુખ શાંતિ હોય એ આપણને આમ ચેન ન પડે ને. લોહીમાં એમ થતું હશે ને અંદરથી આમ ક્યારે કહી દઉં કેમ બધાડું કોકને એવું નહીં થતું હોય? એવું કંઈ નહીં હતું. જે હકીકત હતી ને તે જ મેં તો તને જણાવી. તારે માનવું હોય તો માન નહીં માનવું હોય તો કંઈ નહીં.
સારું વાંધો નહીં, એ હકીકત હતી ને. લાવ મારા ભાભીને ફોન કરું, અહીંયા બોલાવું. આમને સામને આપણે રૂબરૂ થઈ જાય ને બધા, ખબર તો પડે ને શું હકીકત હતી. રહ્યો હવે રેવા દે ને, દોડાઈ થતી કરને તારું કામ કરતી હોય તો. મને શિખામણ આપવા માટે અહીંયા આવી છે તે. અમે તો અમારું જ કામ કરતા હતા, ચાલીને અમારા જ રસ્તે જતા હતા. દોઢ ડાયા થઈને તમે અમારા રસ્તામાં વચ્ચે આવ્યા અને કાંટો બન્યા. હા, થોડીક શરમ કરો ને તો બહુ સારી વાત છે. હવે વડીલ છો, વડીલનું માન રાખવું ને એ અમારા સંસ્કાર છે. પણ એનો મતલબ એ નથી કે વડીલોએ આ ગમે તેના ઘરમાં આગ લગાડી દેવી. તો તમે નક્કી કર્યું છે કે ઘરના બધા જ વારાફરતી આવીને મને સંભળાવી જશો? તમે નક્કી કર્યું તું હે કે વારાફરતી મને અને મારા ભાભીને કાન ભંભેણી કરશો? તો પછી આ અમે નક્કી જ કરેલું હોય. કર્યું તું નક્કી? જો હમણાં છે ને તારી જેઠાણી આવીને બધું બહુ કહી ગઈ છે, એ તારે કહેવાની જરૂર નથી હવે મને. જ્યારે તમે કોકના મોઢે વતાવા જાવ ને ત્યારે જ માણા આવીને તમને વતાવા આવે. બાકી આપણે શાંતિથી બેઠા હોય ને તો કોઈની મજાલ નથી કે એમને આપણને છે ને કોક કંઈક બે શબ્દ કહી જાય. હવે થોડોક ભગવાનનો ડર હોય ને તો ડર રાખીને થોડુંક સાચું બોલો કે આવું કરવાની તમારે શું જરૂર પડી? એવી તો હું ને મારી જેઠાણી તમને ક્યાં નડી ગયા કે તમારે આવું કરવાની જરૂર પડી? બધું મેં છે ને તારી જેઠાણીને બધાને બધું કહી દીધું છે. હવે મારે તને આખું બધું પાછું કહેવાની કોઈ જરૂર નથી. કેમ? આ જ્યારે કાન ભંભેણી કરવાની હતી ત્યારે તો એકડો આખો ખૂટી લીધો તો આપણે. તો હવે જ્યારે સત્ય હકીકત કહેવાની વારી આવી તો કા તમારે કક્કો પાછો નથી રિપીટ કરવો? નથી કરવું મારે કામ, મેં નથી કેવું મારે કંઈ. જા તું તારું કામ કર જઈને. ઘડીએ વળીએ જા કરો માં. આ પોતે વાંકમાં છો ને તો વાંકને એક્સેપ્ટ કરતા શીખો. એટલે જ તે આ તમે એકલા છો, એટલે જ આ એકલા રહે અને એટલે જ ત્યાં ભગવાને તમને એકલા રાખી દીધા છે. કેમ કે ખબર છે જે વ્યક્તિ બીજાના ઘરમાં આગ લગાડતું હોય ક્યારેક પોતાના પગ ઉપર કુહાડો મારીને બેહી જ જાય છે. બરાબર ને? બસ બધાએ આવીને છે ને મને શિખામણ જ આપવાની છે ને સલાહ જ આપવાની છે. મારી સાથે શું થઈ રહ્યું છે ને શું કર્યું છે બધાએ તે કોઈને ખબર નથી પડતી. મને આવીને બધાએ કહી જવું છે. શું કામ કહી જાય છે? રાખ વિચાર્યું છે? અને અમારે તમને હું કામ સલાહ દેવી ને હું કામ શિખામણ દેવી? હે હા, તમે તો અમારી કરતા વધુ દિવાળી જોઈ છે. તો પછી સલાહ ને શિખામણ તો તમારે અમને દેવાના હોય, પણ હાચા નહીં કે ખોટા. કોકના ઘરમાં આગ લાગે ઈ કામ આપણે ન કરાય, પણ બે વ્યક્તિ વચ્ચે આગ લાગી હોય ને તે આગ કેમ ઠારવી ઈ કામ આપણે કરાય. એવું કોઈ દી મનમાં આવ્યું કોઈ દી મનમાં? થઈ ગયું તારું? પતી ગયું? એક તો મારા જ ઘરમાં બેઠી છે અને મારી સાથે જ ગમે તેમ વાત કરે છે. તમે તો મારા ઘરમાં નહોતા આવ્યા ને આગ લગાડીને જતા રહ્યા. એનું અમારે શું કરવાનું? હે આવવું પડે તમારા ઘરમાં. બાકી તમારા ઘરનો ઉમરો કયો હતો ને આજ સુધી મને ખબર નહોતી હો. પણ તમે તો મને 4 એકર ઘરના ઉમરે છે ને વગોવી દીધી. ઈ તમને ન વિચાર આવ્યો? જો મનીષાબેન, આ દુનિયાની એક છે ને હકીકત છે કે બીજાનું ખરાબ કરવા જાઓ ને તો એક ને એક દી આ ઉપરવાળો આપણો વારો એવો લાવે અને ગમે એટલું બીજાના કાન ભંભેણી કરો પણ સત્ય હોય ને સત્ય એ કોઈ દિવસ કોઈ આગળ છુપું રહેતું નથી. એ તો તમે માનો છો ને? કાલ સવારે હું તમારા ઘરમાં આવી જાઉં ને કાંઈક ઊંધું ચથ્થું કરીને જતી રહું તો હું 5 દી પછી કે 5 વર્ષ પછી તમને ક્યારેક તો ખબર પડવાની ને કે હા આ છોકરી મારા ઘરમાં આવી હતી ને એણે આ ખોટું કર્યું હતું. ત્યારે એટલો વિચાર કરજો કે તમારી છાપ અમારા મનમાં અહીંયા હોય ને એ ઉતરીને પગની પાનીએ જતી રહે. ખબર છે મને કે મારી શું ઇજ્જત છે બધી જગ્યાએ. જાણું છું હું બધી વસ્તુ. તો પછી જ્યારે એવી ખબર જ છે કે આપણી ઇજ્જત નથી હરખી કાંઈ તો આવું કરવાનું જરૂર શું પડે એમ? શાંતિથી આટલું સારું ઘર દીધું ભગવાને હે અને શાંતિથી રહીને 2 ટકના સુખના રોટલા ખાવ તો તમને શું તકલીફ પડે? ભગવાને આપ્યું છે સારું ઘર. આપ્યા હતા છોકરાને બહુ પણ સારા, પણ એ પણ જતા રહ્યા મને છોડીને. શું કામ ગયા? શું કામ ગયા? કેમ કે આપણી પહેલેથી નિયત જ આવી રહી છે. કાશ તમે આ બીજાના ઘરમાં જેટલી અણી કાઢવા ગયા ને એના 2% ધ્યાન પોતાના ઘરમાં પોતાના વહુ દીકરામાં દીધું હોત તો આજે છે ને આ પરિસ્થિતિ આવીને ન ઊભી રહેત. સમજો છો ને હું શું કહું છું? તમને અત્યારે મારી વાત માઠી લાગતી હશે. અમે તમને સંભળાવવા નથી આવ્યા પણ સચ્ચાઈનો સામનો કરાવવા માટે આવ્યા છીએ કે જ્યારે કોઈ માણસ સંપીને રહેતું હોય ને તો કોઈના ઘરનો આ પંખીનો માળો વિખવા ન જવાય. આપણા ઘરનો પંખીનો માળો વિખાઈ ગયો હોય ને એનો મતલબ એ નથી કે બીજા બધાના ઘરનો પંખીનો માળો આપણે વેર વિખેર કરી નાખવો. એની કરતાં 2 માણાને ભેગા કરીને હંપીને રહેતા શીખવાડશો ને
તો એક દી ઉપરવાળો તમારી સામું એવું જોશે ને કે આ ગયેલા તમારા વહુ અને દીકરો એ તમારા ઘરમાં પાછા આવી જાય. ખબર નહીં એ લોકો તો પાછા આવશે કે નહીં. હું નથી જાણતી કે એ લોકો પાછા આવશે. જુઓ મનીષાબેન, અમે તમારી માટે હંમેશા ઊભા જ છીએ, નથી એમ નહીં, પણ તમે અમારા ઘરે આવો, હસો બોલો, વાત કરો તો અમને મજા આવે. તમે આ એકને આમ કયો ને એકને આમ કયો ને, હે, એમાં કોને મજા આવે? હવે આગળ તો તમારે સમજવાનું છે. મારું કામ આટલું હતું એ મેં કરી દીધું. જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈ હા બોલ ને. ક્યાં ઉપડ્યા? નોકરી બીજે ક્યાં? બોલ. નથી ક્યાંય બહાર જવું ડાયરેક્ટ? ના ભાઈ ના. ફોર વ્હીલ લઈને જાઉં છું. હા આજ ઈચ્છા થઈ તારે લઈ જાવીશ? ના ના ભાઈ, હમણાં આંખમાં સારું જ ક્યાં છે મને. તો એટલે કહું છું તો તું લઈ જા. બાઇક ન કરાય, બાઇક હું લઈ જઈશ. અરે બાઇક ધીરે ધીરે અકારે જાઉં છું. ફોર વ્હીલમાં કેવું થાય, મોટો માસડો ફોર વ્હીલમાં હાંકતા હાંકતા ક્યાં મારે વચ્ચે બ્રેક મારવી? પાછો આખું ટ્રાફિક ન થઈ જાય? આપણા રસ્તા જોયા ને તમે? આવડે જ છે પાછી તને પાછો તો હું એમ બોલ છું. આવડે છે પણ આંખના લીધે મને કાંઈક થયું હોય તો ટુ વ્હીલ ફટનારાને ગમે ત્યાં ઊભી રાખીએ કે આ ફોર વ્હીલ ઊભી રાખવા માટે પહેલાં તો જગ્યા ગોતવી પડે. હા અમે તે ફોર વ્હીલ લઈને જઈએ એટલે રોડ ઉપર બાયું ને ગાયું બે નડે. હવે જો મોટા ભાઈ, એવું તો મારથી ન કહેવાય, તમારથી નાનો રહ્યો ને એટલે. બાયું નડે ને ગાયું નડે. બાયુને હોન મારી મારીને તૂટી જાવ ને તો મળી બેઠી આખી ન ખાય. છેલ્લે ભટકાડીએ ને અડી ગઈ હોય ને ભૂલમાં તેમ કે આંધળીના પેટના દેખાતું ના એમ જ કે. હવે આંધળી આપણે આંધળા કે એને કેવી હવે કાંઈ સમજ ન પડે. ઓહો, અને આ રજા પાડી દેજે. આખ્યું જો રજા પડાય એમ નથી, મારા વગર ભેગું નથી થાય એમને. એટલે એ તો કાંઈ વાંધો નહીં. બહુ એટલું બધું ખાસ કાંઈ હવે છે ને, 3 દિવસ તો દુખે. હા આજે ઓછું થઈ ગયું છે. હવે ક્યારેક ક્યારેક પાણી નીકળે છે આંખોમાંથી. તો ટીપા નથી લાવ્યો? હે, ટીપા નથી લાવ્યો આંખના? આવ્યો છું પણ હવે ત્યાં ઓફિસે બ્રેક પડે ને ત્યારે થોડોક સમય હોય ને તે નાખી દે ટીપા. 3-4 વાર નાખી દેવાની દિવસ. એટલે એમ તો ઉઠો જ્યારે નાખ્યા હતા પાછા. હા એમ તો સાવ સેમ ને તારે ન કરીએ. એમને હું કહું છું હમ તે કેવું ચાલે છે તમારે? જોરદાર. હજુ નહીં ફોર વ્હીલ લઈને જાય તો બધાને મજા આવે ને, આમ વટ પડે ને એટલે ફોર વ્હીલ લઈને જાઓ. હા, પાડો પાડો વટ પાડો તમે. અઠવાડિયામાં એક વખત લઈને જાય ને તો આપણે સેલ મારવાનો એ બાને ત્યાંથી પહોંચી જાય, ત્યાંથી પાછા આવી જાય. 2 વાર સેલ મારી ગયો, અઠવાડિયું પાછી ઊભી રહી ગઈ ગાડી. હા આપણે સીન સપાટા થઈ જાય. મોટા ભાઈ ક્યારેક ક્યારેક પછી આ ખાધી થાય પછી અમને સીન અને સપાટા આવી દો. સીન તો તારા થઈ જ જાય પણ સપાટા ન થાય એ સારું. મારા નહીં કરું ને હું. હા એમ અગર આપણે ઘરમાં છે હો બાપા. અરે એમ એમ નહીં, હવે તમે ક્યાં એવું એવું નહીં. તો હું કહું મોટા ભાઈ, હા એક કામ કરી દો. હા તમે જે નોકરી કરો છો ત્યાં ક્યાંક આજુબાજુ મને ગોતી ગયો ને તો આ 2 ભાઈ ફોર વ્હીલમાં સાંજે પાછા 2 ભાઈ આવતા રહી. અઠવાડિયે એકવાર જવું એની કરતાં રોજ ફોર વ્હીલ લઈને જાય ને. તો કાંઈ વાંધો નહીં, ધ્યાનમાં રાખું. અને મેળ આવે તો હું જ્યાં કામ કરું છું ને ત્યાં જ ગોઠવી નાખું એટલે 2 ભાઈ હારે ના હારે. પણ ત્યાં પછી કોઈને ખબર ન પડે છે કે આપણે 2 હગા ભાઈઓ ના, ના, છીએ, ના એક ઘરમાં જ રહી છીએ. નો જ ખબર પડવા દેવાય. એક ફ્રેન્ડની જેમ રહેવાનું એટલે એકબીજાની વાતો હોય ને આપણને ખબર પડે પણ હું વિચારે છે. એમ તો તારો મોટો ભાઈ છું. હા એટલે જ તો કીધું તમને મેં. હું કહું છું હા. એ લે જો મેન મુદ્દાની વાત યાદ આવી. હું આ સ્વીટી વહુ ને તારા ભાભી. આપણું કનેક્શન એકદમ પાક્કું ને સિમેન્ટના પેટનું છે. હે હો, હું જે વાત કરવાનો તો ઈ જ તું કરવાનો. હું હજી કેવા ગયો છે તમે કીધું કે લે મેં યાદ ટોપિક યાદ આવ્યો, બોલો. આ સાચું કહું ને હા, તો આ તારા ભાભીએ આ જે ઝઘડાનું મૂળ કારણ હતું ને એ મેન વિલન જે હતું ને મેન હા. વિલન મનીષાબેન એને જઈ હારી પટની તતડાવી નાખી. એમ નષ્ટ નાબૂદ કરી નાખી. હવે કોઈનું છે ને ખરાબ બોલવાનું તો દૂરની વાત છે, વિચારે નહીં આવે. મારે એ જ વાત કરવી હતી હા કે સ્વીટીએ વારો પાડી દીધો. ગોબો ઉપાડી લીધો.
તો હવે આપણા ઘરની સામું છે ને આમ નજરે ઊંચી નહીં કરે હો. બાપુજી સામે મેં ડાયલોગ માર્યો હતો ને હા કે મારી આંખ હાજી થવી જ થાય નો થાય જ કાંઈ નહીં, પણ મારી આંખ હાજી થાય ને એ પેલા તમે બે છે ને સમાધાન કરી નાખજો. હા ભેગું કરી નાખ્યું. ભેગું કરી નાખ્યું એમ તો બેયની બાઈ પાછી એમ ગોબા ઉપાડવામાં હોશિયાર હો. અરે આ તો- આખી આખી ગાગેરું બદલી નાખે. ગાગેરુંમાં ગોબા પડે નહીં પેલા. હા હા તો સારું છે બાંધવાનું છું નકર જો બે એક થઈ હોત અને બેન ખબર પહેલેથી હોત ને તો ઓલીને તો ઉલાળીને પછાડે. મને તો આજે ખબર પડી કે સ્વીટી આવું બોલે છે. હું બોલી ખબર છે? હમ. એ મનીષાબેન ને કે બજારનું બંધાણ કોને? મનીષાબેન ને બજારનું બંધાણ. ગાડલા બગાડ્યા ગોદડા બગાડ્યા પણ કોઈના ઘર ન બગાડતા. તમને વાત કરી? નહીં મને કરી નથી પણ આ જ હોય સિટી હોવાનો શબ્દ એ વાત પાકી છે. એટલે એ આપણું કેટલું મેચ થાય છે. તમે જે બોલ્યા ને એ સ્વીટી હારે મેં પ્રાસ મેળવ્યો. આ જ શબ્દો ગાદડા બગાડ્યા ગોડલા બગાડ્યા બગાડ્યા ખાટલાના વાળ કોઈના ઘરનું બગાડતા. હા હું ખાટલાના વાણ તોય ભૂલી ગયો. એટલે હાવ મેસ ન થાય ને પણ આ 60-70% થાય તો એ ઘણું ઘણું કહેવાય ભાઈઓ. 80% કહેવાય આને. હા તો પછી હવે આપણે જઈ સન્ડેના દિવસે ચારે ચાર. એટલે એ તો હું હકારી લઈને તારે તો વાહે બેહવાનું છૂટી હોવાય. હા આપણે આમ બેસી જાય છે એ અમે ગુજાઈ કરી. તને આમ રૂમાલમાં ફૂંક મારી ને હેક દીધા કરશે. એ ભાઈ એક કામ કરો મોટા ભાઈ, આ મને આંખમાં સારું થઈ જાય ને હા. પછી ફરવા જાય, કારણ કે મારો જીવ આ આંખમાં જ છે. હું કંઈક બોલું તોય જીવ આંખમાં જ છે. આંખમાં જીવ નથી રાખવો આપણે. નોકરીમાં અને છોકરીમાં બે જગ્યાએ જીવ રાખવો. છોકરી એટલે કે ઘરમાં છે ઈ છોકરી જ કહેવાય ને જે તમારે નાના વહુ છે. થાય, વહુ. હા, વહુ નાના છે એટલે કહું છું. નોકરી ને છોકરી બેમાં ધ્યાન આપો ને એટલે મસ્ત ચાલે. ભાઈ 9:30 થઈ ગયા. ઘડિયાળ ક્યાં પહેરી છે એટલે ભાઈ ભૂલી ગયો. અચ્છા, એટલે મેં ઉપર જોયું પણ એટલે મેં કીધું કે આમ સ્ટાઇલથી કહું ને 9:30 લાવવી થઈ છે ગયા. અત્યારે તૂટી ગઈ લાવવી છે. ઓફિસમાં મસ્ત શોપ છે. મને ઘડિયાળનો શોખ જ નથી. આ તો મારા એક મિત્રએ મારી એક મિત્રએ સખીએ હા. કોલેજમાં મને એક ઘડિયાળ હોય, ગિફ્ટ હોય, કરી હતી બર્થડેના દિવસે. એ પહેરું છું. જો જીવનમાં છોકરા જ ફ્રેન્ડ હોય એવું જરૂરી નથી. એકાદી મિત્ર સારી પાકી છોકરી હોય ને બેસ્ટ. બરાબર. જો જે વાત પત્નીને ન કરી શકીએ ને એ વાત એને કરી શકીએ, પણ એની વાત આપણે પાછી પત્નીને નહીં કરવાની હો, નકર ડખા થાય. મોટા ભાઈ, હું તમારો નાનો ભાઈ છું. મિત્રો આપણે બહાર અત્યારે ઘરે જઈને હા. હાલો હાલો નથી કોઈ આમ એટલે તે ગોઠવી દીધું મેં. હાલો હાલો. ભાભી આ તો પપ્પાએ કરેલી દરેક વાત સાચી નીકળી. આઈ એમ સોરી. મેં કારણ વગરનું તમને આટલા શબ્દ કહી દીધા. જો સોરી તો મારે પણ કહેવાની જરૂર છે, પણ એમાં વાંક તારો કે મારો તો નથી ને. વાંક જેનો હતો એ પકડાઈ ગયો. પકડાઈ તો ગયું, પણ આને આવું કરવામાં શું મજા આવતી હશે હે? હા ગમે તે થાય, મને તો છે ને એ જ ખબર નથી પડતી કે આ લોકો દુનિયામાં બીજાના ઘરમાં આગ લગાવવાનું કામ કરે એમાં એ લોકોને શું મળતું હશે. કંઈ નહીં, આપણને એક શીખ તો મળી ને આના ઉપરથી કે કોઈ પણ આપણને ગમે એ કહેવા આવે વાતને માનવાની નહીં, એ માણસને સામે લાવી અને હરુભરો કરાવવાનું. સાચી વાત છે. સાચીનો હા કેટલા દિવસ પછી તને મેં હસતા જોઈ છે, બાકી તો આપણા બે વચ્ચે નકરો ડખો ને ડખો. પણ પારકાને લીધે આપણે ડખો કર્યો ને એમાં આપણો વાંક છે. બાકી તો સાચું ને, કોઈ જો પહાડ ને નીકળે ઉંદર એવું છું. પધારો. આજે તમે ફોરીલમાં મારી સાડી સાડી સોરી ભૂલ થઈ ગઈ હો મારી. તમે તો બોલો જ નહીં. બુદ્ધિ વગરના લોકો રહે છે આપણા ઘરમાં, મને એવું લાગે. સાચી વાત છે. આપણા ઘરમાં બુદ્ધિના બળદિયા જ રહે છે એ કે બળદિયા જેને પોતાની ભાભી ઉપર જરાય વિશ્વાસ જ નતો અમુક માણસોને. આ ઈ બળદો છે ને એને જ આંખું ખોલી છે. સમજ્યા? એ તમે નહીં હો, પપ્પાએ કીધું ને મારી આંખ ખુલી છે. બહુ દોઢા ન થો. આ તો તમારા બેમાં બુદ્ધિ ન હોય ત્યારે પપ્પાને આંખ ખોલવી પડી ને. વડીલો હંમેશા સાચું કહેતા હોય ને આંખો જ ખોલતા હોય, એમાં કઈ છે ને બુદ્ધિ નો થાય. અને બુદ્ધિ વગરના કહેવાની જરૂર નથી. માણસ માત્ર ભૂલને પાત્ર. હર કોઈ માણસથી ભૂલ થઈ જાય. એ કુપાત્ર હોય ને તો પાત્ર કહેવાય. પોલીસ સ્ટેશને છે ને પોલીસ સ્ટેશને પેલા કાચી અરજી જ લખાવાય, પછી બધાય વધારે વહીવટો કરો ને તો પછી FIR ફાટે. આપણે FIR સુધી પહોંચવું પડ્યું ને
હા વાત ન માની એટલે બહુ દોઢે છો ભાઈ. આ તમારે તો આમ કેમ આજે હવારે ચા નથી પીધી મારા હાથની? હા એટલે ભાભી. મારા હાથની પીવી? ના ના હાચી મારે તો કઈ બનાવવાની જરૂર જ નથી, કારણ કે એની ભાભી તો ખોટી જ છે. એની ભાભી કીધું જ હોય આવું, અને ભાભીનો હક જ નથી કહેવાનો કાંઈ, નહીં સ્વીટી? હા બરાબર છે. કાંઈ છાણિયા કર્યા વગર તમને આટલા શબ્દો કહી દીધા, બોલો. મોટા એ ભાઈ જ વાત છે. બુદ્ધિના બળદથી આપણને કહેતો, પોતામાં તો ઠૂહીને બુદ્ધિ ભરી જ નહીં. તો હું જો ને પણ જોયા જાણ્યા વગર ભાભીને કેવા આવી ગયા તા? આજે હાલતું તું ને એ બરોબર હતું. કમસે કમ આપણે બે તો શાંતિથી રહેતા હતા. આ તો ઓળિયું ગળ્યું બધું આપણી ઉપર જ આવ્યું. બાપુજી સટકી ગયા સલાહ આપીને. બાપુજીએ તો આંખ ખોઈ લે આંખ, અને તમે બે ભાઈઓ પણ એમ નહીં, આ લોકો એમ કે છે હાલતું તો કાંઈ નહીં, હાલો બાંધીએ. હાલો. બરાબર બે તમે બે ઝઘડો કરતા હતા, પણ અમે બે ભાઈ કોઈ દિવસ ઝઘડો નથી કર્યો તમારા લીધે. અમે બે તો સમજી વિચારીને જ રહેતા હતા. અને બાપુજીએ આંખ ખોલી તો અમે ધોઈ દીધી. એમાં હું થઈ ગયું ને? હા ચીપડા હોય ને આંખીઓમાં એ કાઢી નાખ્યા અમે. આંખ તમારી છે, અમારે નથી ખરાબ, એટલે રેવા દ્યો આંખું મારવાનું. પાછું આંખ ઉપર આવ્યું. આ યાદ કરાવો ને એટલે તરત જો પાણી નીકળ્યું તરત. ઠંડુ પાણી આપું? તો અત્યાર સુધી આપી ન દીધું હોય. હા એ ત્રણ ભાભી દીધા બાપુ. હારી નથી ને, ભાભી બહુ ખરાબ છે, ભાભી વાયડી છે. ભાભીને ક્યાં કઈ ખબર પડે ને, ભાભી આવું બોલી જ હોય તમારી એમ નહીં. ઘરવાળી માટે. ખબર નહીં ક્યાં ગયા તો આંખમાં ખોખો લગાવીને આવ્યા. ક્યાં મને છે કે આખું મારવા? હાચી હે તમે એટલે તમને બધું કે આ? મોટા ભાઈ ડખા કરાવશે. આપણી બે વસાડે તો ખરા, અમારી બે વસાડે અંદરો અંદર ડખા કરાવશે. તમે ચૂપ રહ્યો ને ભાભી, સાચું બોલો તો. હા, અરે દેવાભાઈ લગ્ન પહેલા તો, અને દેવાભાઈ હજુ તમે છોકરી હારે બોલો છો? એટલે એમને તમે મને કા કોઈ દી નો કીધું આવું? હે હા, એક આંખ આવી થઈ તો બીજી આંખ છે ને હું ફોડી નાખીશ, અને મને વાર નહીં લાગે. તમારે મને બાપુજી ના ના બાપુજીને ન બોલાવો હવે. હું શું અહીંયા ઉપાધિ કરીમાં હું બેઠો મોટો ભાઈ. અરે દેવાભાઈ હમણાં તું પિયર ગઈ હતી ને, ત્યારે રાત્રે તારી હારે જ વાત કરતા હતા ને 2 વાગ્યા સુધી. 2 વાગ્યા સુધી? ને મને તો 10 વાગ્યામાં હુવા, તો 2 વાગ્યા તો તમારું આ બધું હું હાલે છે? બાપુજી મારે આ ઘરમાં હવે નથી રહેવું, બરાબર અરે છે? અરે અરે તું છે ને એક મનીષાબેન ને મળીશું. એ મનીષાબેન નો તે વહીવટ કરી નાખ્યો કર છે. નાખ્યા. આ બીજા મનીષાબેન બને ને હા એ પેલા હકેલી લ્યો તમે. ઉકેલી લ્યો. હા મજાક કરું ડોબી. એણે મારી અણે કાઢી તો સમય મળ્યો. આ ચડાવ ધનેડું છે, ચડાવ ધનેડું. હા કીધું નથી ને સીધું ગબ નારાનું માની લીધું નથી. હું છે ઘઉંની બાચકીમાં ધનેડો હોય ને ત્યાં સુધી સારું. બાચકી ખોલો ને એટલે દિવાલ ઉપર જ ચડે. આ ઈ ટાઈપનું કામ છે આ. ઓહો. તમે બધા આવું ને આવું જ કરો મારી યાર. આ હું ફોડી રહી ને એટલે બધા ઓહો, બોળી. કોને કહેવાય બોળી એ ખબર છે તને? મને હોળી તો બિચારી ભોળી જ છે. હા, તમારી જેમ નથી. આ તો ઈ બે હપી ગયા ને આપણે બેને છૂટા કરી દીધા એવું લાગે આપણે બે ક્યાં ક્યાં બોલ્યા જેવું હાલે છે કાંઈ તારું? બોલવાનું જ નહીં. અમારા કુકડે હવાર ને અમારા કુકડે તમારે હાંજ રાખવાની. જો ઘરમાં તમારે શાંતિ જોતી હોય તો. નહીં સ્વીટી? તો પછી હું શું કહું છું મોટા ભાઈ, હા આપણે જે ઓલો પ્લાનિંગ કર્યો તો એ કેન્સલ કરી નાખીએ ને? હા શેનો? કરવો જ પડશે ને. કયો હે મોટા ભાઈ વાત કરી છે ને અમે બે વાત કરી છે. હા. કયો પ્લાન? હવે તું કહેતો હોય તો કેન્સલ કરી નાખી બીજું હું. કયો? કારણ કે આપણું કઈ હાલતું જ ન હોય તો કઈ વાત નહીં. તો માનશે નહીં. કરો કેન્સલ. નહીં તો આપણે નુકસાન- કંઈક કરશું. નુકસાન તમારે જ છે કેન્સલ કરીશું. આપણે ઓલો પ્લાન કર્યો તો ઈ યાદ છે ને? આ ઘરમાં શું કરવાનું છે ઈ? મને તો યાદ જ છે કે ત્યારે કેવો મોટો બોમ્બ ફૂટશે ઈ? હા, કે બે ભાઈઓ નોખા થઈ જવાના. આપણે બે ભાઈઓ હવે જ્યાં સુધી આપણામાં હપ છે ને ત્યાં સુધી આપણે અલગ થઈને રહીએ. હા હા અને વાંધો નહીં, આપણે તમ તાર અલગ થઈ જાય, આપણે કાંઈ એવું વાંધો નથી. હા તો કઈ નહીં સ્વીટી, હાલો કરો સામાન પેક. બાપુજીને બોલા લે ને કે આ બે એમને અલગ હા. થવાનું કે એ બાપુજી બાપુજી, આ તમારા છોકરાઓ નોખું થવાનું કે છે અમે તો કાંઈ અમે નહીં બોલીએ. શું કરવાનું? આ બાપુજી બેહો તો અહીંયા અરે જરા. મારી દીકરીઓ છો, હું વચ્ચે બે હું આ બે તમને આ બે અમને એમ કે હવે ઈ કે ડખા પેતા તો બે નોખા થઈ જાવ, બોલો. હા, આ બાપુજી આવું કહે છે આ બે. જો નોખું થવું હોય ને હા તો તમારે બે ભાઈઓને જવું હોય ત્યાં જાઓ. આ બે દીકરીઓ મારું ધ્યાન રાખશે. એ બાપા બરાબર છે. આ સોસાયટીમાં એક મનીષાબેન ને કાઢ્યા છે આપણા ઘરમાંથી. આ બે મનીષા તૈયાર થાય છે. હું સાંભળું છું. હા એમ રાડું નાખો માં. મોટેથી બોલ. હળવેકથી બોલો ને, એમ કઈ બેરા નથી. બાપુજીએ તો કેસ જ આખો ફેલ કરી નાખ્યો. એમને તો કેટલા સ્વાર્થી, કેમ? કોને કોને કેટલા સ્વાર્થી. બહારથી. કોને દાખલ કર્યા હતા? કેસ ફેલ કરી નાખ્યો. કાન ગયા કાન. છું હું એમ કઈક માંડીને વાત કરીશો? આગળ એમ કહેતા હતા સંભળાય છે તો આ એટલે કાંઈ- હળવું હળવું એમ બોલો. અરે હું એમ કહું છું કે તમે તો સ્વાર્થના જગા થયા ને છેલ્લે. મને કઈ અમારા હગા થયા, અમારા સ્વાર્થના નહીં.
આઈ ડફોડ લાગે છો તો ભાભી વહુને ઘરે રાખવાનું કે છે અને આપણને બહાર હું કામ ખબર છે રાંધીને ખાવા મળે તૈયાર બેઠા બેઠા જીભનો તમે તો- ચટાકો બોલાવે છે આ બાપુ નથી બોલતા. તમે તો બે ભાઈઓ બહાર જઈશો આ પપ્પાને અમે જ હાચવવાના છીએ દવા પાણી 2 ટાઈમ જમવાનું બધું અમે જ આપશું કે તમે ની સેવા કરવા આવો પછી ઘર કેવા કાવશો અમે અમારા પગભર છીએ અમને આવડે છે બધું અમે ભણેલા ગણેલા છીએ 1 મિનિટ એ બધું જાવજો. તમે બંને પેલી મનીષાબેનને મળી લીધું કે નહીં? હા પપ્પા હવે શાંતિ થઈ ગઈ ને મગજમાં? પાકું આ બેને પાકું થયું કે નથી થયું હજી? એ બે તો ભૂત થઈ જેવા છે ગયું તમારા તો પછી હું કારુના તમે બે વહુ ને તમે એમ ઝઘડાવો નથી, એક અળખામણી ડોશી હતી ને તો તમે વશમાં બેન અળખામણી વહુ કરી નાખ્યું એવું લાગે છે અમને. બાપુજી હા જન્મ્યા ત્યાં તમે સિંદૂર પાઈ દીધું હોત તો કેટલું જોરથી બોલે છો. ભાઈ હું કાન ફાડી નાખે એ વખતે હું હાજર નહોતો. આ રાડું તો નો નાખત આપણો કુકડો બોકડો કરી નાખ્યો બોકડો હે બધાયમાં પાછી તારે વ્યાખ્યા જોઈ તે જોઈએ જ ને ન્યા અમુક એમને સમજી જવાનું હોય તમારામાં મગજ નથી ને પૂછી લો બાપુજીને પૂછી લો હું પૂછી લો બાપુજીને હું પણ હા મારી કહાવત અદેખા છે અદેખા હાવ એ ભાઈ આ બે વહુનો ઝઘડો મટાડી અને પાછા શારે ભેગા થઈને હું ઝઘડો કરો છો? એ શાંતિ- અમારે બાપુજી અમે બે પ્લાન કર્યો તો યાને નો કીધો ફરવા જવાનો પ્લાન કર્યો અમે રવિવારે શારે એ ચારે એ નહીં તમે બે કર્યો તો અમને તો અત્યારે ખબર અમને તો પડી ખબર ક્યાં જવાની પણ અમને ખબર પૂછ્યું નથી નહીં ને? એક મિનિટ તમે જે પ્લાન કર્યો હોય એ કરો. એવા પ્લાનમાં મારે અહીંયા બેહાય નહીં. નો બેહાય નો પણ બેહાય બાપુજી તમે બેસો તો ખરી નો બેસાય. તમે ત્યાં સુધીની વાત કરો ને ભણ બણ પડતી નથી તમને બુદ્ધિના બાળદાનો. ક્યાં જવાનું હવે એ તો કયો તમે અમને નથી જવું ક્યાંય ધીમે બોલો ને એકને કર્યા ત્યાં બીજાએ ઉપાડો લીધો આ તો બાપુજી સામે હવે આપણે આમ જોજો આપણને હમણાં હમણાં કરશે. બાપુજી બાપુજી વાળી હજી માંડ ક્યાં છે રૂમ સુધી નથી પહોંચ્યા. દીકડા સસલા છે બે બીજું કાંઈ નથી આપણાથી બીવે ને તોય ઘણું છે મારી આંખ મટે તો સારું છે હવે આ બાપા બહુ. હું આંખનું લઈને બેઠો છો તું અહીંયા. કરેલા કર્મના બદલા ભોગવવા પડે આના કર્મ આપણે બદલા હાલ બેન અંદર હવડામાં હાલ 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 ની ભેગું થાય ભાઈ ની ભેગું થાય. એવું થઈ ગયું, આબુ નહીં થવા દે. આપણું ભેગું નહીં ભેગું.